નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। ચર્ચા છડે ચોકમાં આજે ખાસ વાત કરી રહ્યા છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, મારી પાછળ જે આપને વાંચવા મળી રહ્યું છે કંઈક તો રસ્તો કરો। આ એટલા માટે કારણ કે રસ્તાનો જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો આ ખરેખર જાણે કે આપણે ચંદ્ર પર પહોંચી ગયા છે તેવી અનુભૂતિ થતી હોય લોકોને, એવો અહેસાસ કદાચ થઈ રહ્યો છે। કારણ કે ચંદ્ર પર જો ખાડા જોવા મળતા હોય તો કદાચ આ દ્રશ્ય આવું હોઈ શકે, આવી પરિકલ્પના કદાચ આપ ઘરે બેઠા વિચારી શકો છો। અને એટલા માટે જ રસ્તાની હાલત જોઈને આપણને એવું લાગે કે ખરેખર આપણે વાસ્તવિક રીતે ચંદ્રની ભૂમિ પર પહોંચી ચૂક્યા છે, આવો અહેસાસ થઈ રહ્યો છે। એટલા માટે અમે આવું કહી રહ્યા છીએ કારણ કે ન માત્ર નાગરિકો પણ અહીંયા મંત્રીઓ હોય એમના દ્વારા પણ કહેવામાં આવતું હોય વારંવાર, છતાં પણ તંત્ર નિદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે। તંત્રમાં બેઠેલા લોકો પણ પોતે જ્યારે લોકોને બતાવવા માટે કહેતા હોય જાહેરમાં કે ભાઈ અમે રોડ રસ્તા રિપેરિંગની કાર્યવાહી સત્વરે કરવાની વાત કરવામાં આવી છે, મીડિયા કોઈ રિપોર્ટ બતાવે છે તો મીડિયા દ્વારા જો કોઈ સમાચાર બતાવવામાં આવે છે કે રોડ રસ્તાની ખરાબ હાલત છે જેને લઈને લોકોને પરેશાની થઈ રહી છે, ત્યારે એને આપણે નેગેટિવ તરીકે ન લેવું જોઈએ। આ શબ્દો મારા નથી, આ શબ્દો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના, કે જેમણે એક જાહેર સભામાં આવું કીધું હતું। પણ સવાલ થાય છે કે મૃદુને મક્કમ કહેવાતા મુખ્યમંત્રીની મક્કમતા કે નિર્ણય શક્તિ પર સવાલ ઊભા કેમ થતા હોય છે લોકો માટે? એટલા માટે કારણ કે લોકોની સુખ સુવિધાની જ્યારે વાત કરવામાં આવે તો સવાલ થાય આરોગ્ય માટે, સવાલ થાય શિક્ષણ માટે અને સવાલ થાય પ્રાથમિક સુવિધાઓ માટે। ત્યારે સવાલ એ પણ થાય કે રાજ્યમાં રોડ રસ્તા પાછળ એક આખું વિભાગ કામ કરી રહ્યું છે। આ વિભાગને કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવી રહ્યું છે અને એક વખત નહીં પરંતુ દર વર્ષે આપણે આ બજેટ ફાળવણી કરતા જોવા મળે છે। અને એમાં આપણે એ પણ વાત સાંભળીએ છીએ કે બહુ સારું બજેટ ફાળવવામાં આવ્યું છે અને અધધ બજેટ ફાળવવામાં આવ્યું છે, પરંતુ અહીંયા દરેક નાગરિકોની ફરજમાં પણ આવે છે અને એમણે પણ એક સવાલ કરવો જોઈએ તંત્ર સામે કે આ તંત્ર કરોડો રૂપિયાનું જે બજેટ ફાળવે છે તે કોના ખિસ્સામાં જાય છે અથવા તો ઉદ્દેશપૂર્ણ રીતે કોના ખિસ્સામાં નાખવામાં આવે છે? કારણ કે વારંવાર રોડ રસ્તાની ફરિયાદોને રજૂઆત કરવામાં આવે ત્યારે બહુ જ કદાચ લોકો વધારે પડતી રજૂઆત કરવા બેસી જાય ત્યારે જાહેરમાં કોઈ કેન્દ્રીય મંત્રી જો ગુજરાતની મુલાકાતે આવ્યા હોય તો એવું કહી દેતા હોય છે કેન્દ્રીય મંત્રી કે ભાઈ અમે આદેશ આપ્યો છે, ત્વરિત આનું નિરાકરણ લાવવામાં આવશે અને ખૂબ જ ઓછા સમયમાં રોડ રસ્તા રિપેર કરવામાં આવશે। તો ઘણી જગ્યાએ દાખલા બેસાડવા માટે એવા આપણને મામલતદાર કે કલેક્ટરની હાજરીમાં રોડ રિપેરિંગની કામગીરી પણ કરતા જોવા મળતા હોય છે, પણ આ દ્રશ્યો આપણને બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે। અને આજે વાત એટલા માટે કરી રહ્યા છે ફરી એકવાર, ન માત્ર ખાલી વરસાદને કારણે પણ વરસાદ બાદ પણ જ્યારે રિપેરિંગની વાત કરવામાં આવી હતી ત્યારે ત્વરિત રિપેરિંગ થશે તેવા વાયદા કરવામાં આવ્યા, પણ આખરે આ વાયદા સામે સવાલ પૂછવાનું મન થાય છે કે આ વાયદા પૂરા કેમ થતા નથી? એટલા માટે કે હવે તો કેન્દ્રીય મંત્રી અથવા તો વડાપ્રધાન પોતે જો ગુજરાતની મુલાકાત લે અને જે વિસ્તારની મુલાકાત લેતા હોય એ વિસ્તાર ખૂબ સારો બની જાય, કારણ કે એ વિસ્તારના રોડ રસ્તા છે એ ખૂબ જ સારા બનાવી દેવામાં આવતા હોય છે, ત્યાં સ્વચ્છતા જાળવવામાં આવતી હોય છે, તેના ખાડા પૂરવામાં આવતા હોય છે। આવું તંત્ર તાબડતોબ કામગીરી કરતું જોવા મળતું હોય છે, પણ આપણે શું એવી આશા રાખી શકીએ સામાન્ય નાગરિક તરીકે કે વડાપ્રધાન રોજ ગુજરાતની મુલાકાત લે, વડાપ્રધાન રોજ દરેક વિસ્તારની મુલાકાત લે? આવી આપણે આશા રાખી શકીએ? ન રાખી શકીએ। પણ એટલા માટે જ કે કેમ તો આવો ભેદભાવ જોવા મળી રહ્યો છે। આજે વાત એટલા માટે કરવી છે કે રોડ રસ્તા બિસ્માર છે, આની નોંધ નાગરિકો તો લેતા હોય પણ અહીંયા તંત્રની પણ નોંધ લેવાની જ્યારે જવાબદારી બનતી હોય ત્યારે આખરે હાઈકોર્ટે નોંધ લીધી છે। એટલા માટે ચર્ચા કરવાનું મન થાય છે કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે ત્યારે તેમના દ્વારા પોતે રોડ રસ્તા પરથી પસાર થયા હોય અને એમને અનુભવ થયો, એ અનુભવ તેમને વર્ણવ્યો કે કેટલી ભયાનક સ્થિતિ છે અને કેટલું દુઃખદાયક અનુભવ તેમને થયો છે તેની વર્ણન કર્યું હતું। અને એટલા માટે આજે ચર્ચા કરવાનું મન થાય છે કે હાઈકોર્ટના જસ્ટિસ પણ જ્યારે રોડ રસ્તા પરથી નીકળે છે ત્યારે આપણને ખબર પડે છે કે રસ્તાઓ બિસ્માર છે ત્યારે તંત્રના કાન મરડવાનું મન થાય। આવું કેમ? આવો ભેદભાવ આપણને કેમ જોવા મળી રહ્યો છે? કેમ સામાન્ય નાગરિક રોડ રસ્તા પરથી પસાર થતો હોય એને જરૂર નથી પડતી કે તંત્ર એનું સાંભળે અને એને જરૂર નથી પડતી કે જ્યારે રોડ રસ્તા પરથી પસાર થાય ત્યારે તેને પણ તકલીફ પડી શકે છે? સામાન્ય નાગરિકને શારીરિક તકલીફ પડે કે માનસિક તકલીફ પડે જો રોડ રસ્તાને કારણે, આ રસ્તાઓને કારણે જો તકલીફ પડે તો પછી આખરે જવાબદાર કોણ? આવા અનેક સવાલો પણ થઈ રહ્યા છે। અને એટલા માટે દર્શક મિત્રો, રસ્તાઓ પર નિબંધ લખવાનું મન તો ઘણીવાર થાય છે પરંતુ સવાલના જવાબ પણ મેળવવાનું મન ઘણીવાર થાય છે। અને એટલા માટે આજે વાત કરી રહ્યા છે કે હવે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે તો તંત્ર જાગશે ખરી કે પછી ત્યાં પણ આવો બે ભાવ ભૈયા સરખા છે, એક સાથે એક બેન્ચ પર બેઠા હોય અને આપણે ખાલી લોકોને સમજાવવા માટે કે લોકોને બતાવવા માટે કામગીરી કરવાની છે, વાયદા કરવાના છે પણ પૂરા કરવાના નથી? શું ખરેખર આવી સ્થિતિ જોવા મળી રહી છે? એટલા માટે જ આજે વાત કરી રહ્યા છે કે રસ્તાની આટલી ગંભીર પરિસ્થિતિ એવામાં કંઈક તો રસ્તો કરો, આખરે આવું કહેવાનું મન થાય છે। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરીશું। પહેલાં ગ્રાફિક્સના માધ્યમથી અમુક મુદ્દા આપણી સમક્ષ લાવવાનો પ્રયત્ન કરીશું। જે ઘટનાક્રમ જોવા મળ્યો હતો તેની પર એક નજર કરી લઈએ તો શું સ્થિતિ છે રોડ રસ્તાની? રાજ્યમાં મોટાભાગના રોડ રસ્તાઓ બિસ્માર પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે।
આવા જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં પણ આ અમદાવાદ કે રાજકોટ કે વડોદરા મહાનગરોની જે પરિભાષા છે એમાં ક્યાંય બેસતું નથી. બિસ્માર અને તૂટેલા રસ્તાઓની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. ચીફ જસ્ટિસે ખુદ રસ્તા પર ભયાનક અને દુઃખદાયક અનુભવ કર્યો હતો તેનું વર્ણન કરવામાં આવ્યું છે. તો હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ગંભીર ટકોર કરી છે અને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી પણ આપવામાં આવી હોય હાઈકોર્ટ દ્વારા તે રીતે કીધું છે કે લોકોને બહારના બતાવવાનો બંધ કરો અને તેની જગ્યાએ તૂટેલા રસ્તાઓ મુદ્દે ખરેખર વાસ્તવિક રીતે કામ કરે. સત્તાવાળા કંઈ નહીં કરે તો હાઈકોર્ટ તેની રીતે હુકમ કરશે, આવું પણ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે તંત્રને ખરેખર કેટલી ગંભીર નોંધ લેવાશે. તૂટેલા રસ્તાને કારણે ટ્રાફિક જામની સમસ્યાથી લોકો પરેશાન થતા જોવા મળે છે. તો રસ્તાઓ પર અકસ્માતોનું જોખમ પણ વધતું હોવાના અહેવાલ પણ વારંવાર સામે આવે છે. આ રોડ રસ્તાને કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી જોવા મળે છે. અને કરારનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હોય ત્યારબાદ પણ રસ્તા પરથી ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવતા હોય, જેને કારણે એક જાહેર હિતની અરજી પણ કરવામાં આવી હતી. તો નાગરિકોને કરોડોનો ટેક્સ ચૂકવવામાં આવે છે નાગરિકો દ્વારા, તો તેમ છતાં પણ સુવિધાનો અભાવ કેમ જોવા મળે છે? કદાચ આપણે આ ચર્ચા કરીશું તો એવું ના થાય કે નાગરિકો પોતે જ એટલી સમજણ કેળવે કે પોતે સુવિધાનો અભાવ મેળવી રહ્યા છે પણ સુવિધા મેળવવા માટે તંત્ર સામે લડી શકે. તો દર્શક મિત્રો, આ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. આજે ફરી એકવાર રોડ રસ્તાની મથામણ જોવા મળી રહી છે, તેની પર ચર્ચા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મારી સાથે ચર્ચામાં હાલમાં અત્યારે સ્ટુડિયોમાં જોડાયા છે વાસુદેવ પટેલ કે જેઓ વરિષ્ઠ વિશ્લેષક છે અને પિયુષભાઈ સુથાર અમારી સાથે જોડાયા છે કે જેઓ સામાજિક કાર્યકર છે. આ બંનેનું ચર્ચામાં સ્વાગત છે. વાસુદેવભાઈ, સૌથી પહેલાં આપને પૂછવા માંગુ છું કે રોડ રસ્તાની પરિસ્થિતિ પર આપણે દર વર્ષે એવું કહેવાય છે કે વરસાદ પડે એટલે રોડ રસ્તા બગડી જાય, ખાડા પડી જાય અને વરસાદ બંધ થાય એટલે રિપેરિંગ કરવાની કામગીરી છે. આ જાણે કે પરંપરા બની ગઈ હોય તે રીતે મીડિયા દ્વારા પણ હવે એક જ કામ થાય છે કે દર વર્ષે આ સ્થિતિ ઊભી થાય એની પર ચર્ચા કરવાની, સવાલો પૂછવાના, પણ આ સવાલોનો જવાબ ક્યારેય મળતો નથી. આની પાછળ કયા પરિબળો આપને સૌથી વધારે જવાબદાર લાગે છે? કેમ જવાબ નથી મળતા? આપણે દર વર્ષે આ ચર્ચા કરીએ છીએ. જી, મને એવું લાગે છે કે આ ચર્ચા છે ને દર વર્ષે આની જ બતાવી દેવી જોઈએ. અચ્છા, રિપીટ કારણ કે પરંપરા છે, છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ જી કે રસ્તાઓ તૂટે છે. રસ્તાઓ તૂટ્યા પછી 500,000 કરોડનું બજેટ રિપેર કરવા માટે ફળવાય છે. બિલકુલ રિપેર થાય છે, ફરી તૂટે છે. એટલે રસ્તા તૂટે છે જી, એની પાછળ કારણો શોધી અને એનું નિરાકરણ કરવું. બરાબર. આની ઉપર તંત્ર વિચાર જ નથી કરતું. એટલા માટે નથી કરતું કે જો એવા રસ્તા બનાવે કે 10 વર્ષ સુધી એને કાંઈ થાય જ નહીં, જી જી જી, તો પછી ભ્રષ્ટાચાર કેવી રીતે કરે? ઓકે. એટલે તૂટે બનાવો, તૂટે બનાવો, એટલે ભ્રષ્ટાચાર કરવાની અનુકૂળતા માટે. બરાબર છે. રહી વાત આજની વાત, હા, યસ, કે હાઈકોર્ટે ટકોર કરી, જી, આવી ઘણી ટકોરો આપણે સાંભળી ચૂક્યા છે. એટલે આપણને એવું લાગે હા, કે તંત્રને હાઈકોર્ટ ટકોર કરે જી. એ હાઈકોર્ટની ફરજ છે બિલકુલ. અને એને નહીં સાંભળવી એ તંત્રની ફરજ છે. અચ્છા, ઓકે. એટલે બંનેનું સમાધાન પહેલેથી થઈ ગયું હોય બરાબર. એવું દેખાઈ રહ્યું છે. ઓહો. રસ્તા ઉપરના કોમેન્ટ છે જેને આપણે ટકોર આજે કીધી Yes, છે, yes, yes. એ ટકોર ઘણી વખત હાઈકોર્ટ કરી ચૂકી છે. જો હાઈકોર્ટે ટકોર ઉપર કોઈ પોતાને હુકમ જ કરવાનો હોય હા. તો રાહ કોની જુએ છે? બરાબર છે. કોઈની પરમિશન થોડી લેવાની છે. મુખ્યમંત્રીની પરમિશન કોઈ મિનિસ્ટરે લેવી yes, પડે. yes, yes, yes. હાઈકોર્ટ પાસે તો એવું છે નહીં. હા, હા. હાઈકોર્ટનો કોઈ પણ જજ શું એનો આ તો ચીફ પણ જસ્ટિસની દેખીતી વાત નજરે છે. તો વાસુદેવભાઈ સત્તાવાળાએ કંઈક કરવું જોઈએ ને સત્તાવાળા નહીં કરે તો હુકમ કરવાની વાત કરી છે હાઈકોર્ટે. અરે દર વખતે આવું હોય છે. અરે હુકમ અરે નથી કર્યું તો નક્કી જ છે ને. જી, પોતે જોઈ આવ્યા છે, એનું વર્ણન કરી રહ્યા છે. Yes. તો નથી થયું અને કાનૂનન જે પ્રાવધાન છે જેમાં એના ટર્મ્સ એન્ડ કન્ડિશન નક્કી છે એમાં તો આ નથી. બિલકુલ, તો બિલકુલ. તરત જ એક્શન લઈ શકાય, તરત જ હુકમ કરી શકાય. એના જી. માટે ભાઈ જે માણસ ઊંઘતો હોય ને એને જગાડવાની જરૂર હોય. બરાબર જે છે. જાગે જ છે, ભ્રષ્ટાચાર કરે જ છે, એને માટે જગાડવાની ક્યાં જરૂર છે? ભાઈ તે નથી કર્યું, હાલે આ સજા. જી, જી, પણ આવું ક્યારેય જોવામાં આવ્યું નથી હમ. કે હાઈકોર્ટે હુકમ કરીને સજા કરી હોય. બરાબર. તંત્ર એની રીતે ચાલે છે. એમાં બીજું એવું છે કે તંત્ર એટલે કાર્યપાલિકા Yes. અને ન્યાયપાલિકા જી. આ જુદું નથી. આ ખબર જ નથી કોઈને. હા, બરાબર છે. બધાને ભણાવવામાં એવું આવે છે કે બળતાની થાંભલા ઉપર ભારતની વ્યવસ્થાઓ ઊભી છે. જી. કાર્યપાલિકા, ન્યાયપાલિકા
અને ત્રીજું જે છે કાનૂન બનાવવા વાળી એટલે વિધાનસભા અથવા તો સંસદ. અરે ભાઈ ત્રણેયનો માલિક એક જ છે, જેની પાસે બહુમતી છે એ જ સરકાર બનાવે છે, એ જ કાયદો બનાવે છે ને એ જ આ બધાની નિમણૂક કરે છે, એનો પગાર કરે છે ને પેન્શન આપે છે. તો છે ને, અને આર્ટિકલ 50 માં એનું પ્રાવધાન છે કે તમે સમય આવે તમે ન્યાયતંત્રને સ્વતંત્ર બનાવજો. અત્યારે તો કાર્યપાલિકાના અંડરમાં આવે છે. સ્વાયત્ત સંસ્થાઓ પણ વડાપ્રધાન જ નિમણૂક જેની કરતા હોય તો એની અંડરમાં, એટલે જેટલા સ્વાયત્ત સંસ્થાન છે બધાને જે સ્વાયત્ત કહેવામાં આવે છે આ દેશના લોકોને મૂર્ખ બનાવે છે. જ્યાં સુધી ચૂંટાયેલો પ્રતિનિધિ સ્વતંત્ર રીતે ચૂંટાઈને તંત્ર ન ચલાવે ત્યાં સુધી સ્વાયત્ત તંત્ર થાય જ નહીં. ચૂંટાય છે એક જ સાંસદ અને એમાંથી વડાપ્રધાન બને છે ને એમાંથી બધી નિમણૂકો થાય, એટલે કુલ મળીને આ દેશને ગુમરાહ કરવાનું થાય છે. અને રહી વાત લોકોની, હવે લોકો પોતાનો મત આપીને પોતે જ અરજદારગીરી સ્વીકારી છે. અરજદાર છે એનો એ થોડો માલિક રહે છે. માલિક તો તમે વડાપ્રધાનને બનાવી દીધો સાંસદ થ્રુ. એટલે કુલ મળીને આખી જે વ્યવસ્થાઓ ગોઠવાઈ છે જેને આપણે લોકશાહી કહીએ છીએ એ ભાઈ વોટના માધ્યમથી રાજા બનાવવાની પદ્ધતિ છે. ડેમોક્રેસીની અંગ્રેજીમાં જે ડેફિનેશન છે આજને, એમાં સૈન્ય બળને બદલે મતથી સરકાર બને એને ડેમોક્રેસી કહેવાય. એવું નથી કે લોકોની સરકાર તો લોકશાહી છે, એવું છે જ નહીં, કારણ કે રાજકીય પક્ષો તો ઉમેદવાર નક્કી કરે છે. એટલે કુલ મળીને આખી જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા ઢાંક પીછોડા કરવા માટે જ હોય છે અને મળીને વહેંચીને ખાવા માટે હોય. પિયુષભાઈ, સામાજિક કાર્યકર તરીકે આપને હું સવાલ પૂછું છું, પણ સોનલ જોશી એડવોકેટ ગુજરાત હાઈકોર્ટના આપણી સાથે જોડાયા છે. સોનલબેન, આપનું સ્વાગત છે ચર્ચામાં. પિયુષભાઈ, એક સામાજિક કાર્યકર્તા તરીકે આપ કેવો અનુભવ કરો છો, સામાન્ય નાગરિક તરીકે કેવો અનુભવ કરો છો જ્યારે આપના શહેરમાં રોડ રસ્તાની હાલત આટલી ખરાબ હોય અને રોડ રસ્તા પરથી આપ પોતાનું વાહન લઈને પસાર થતા હોય ત્યારે કેવો અનુભવ થાય છે, કેવા વિચારો આવે છે અને કેવા સવાલો પૂછવાનું મન થાય છે તંત્રને? સવાલો પૂછવાનું કોને સાંભળી શકે ને એને પૂછાય. બરાબર છે. જે સાંભળી શકતો હોય ને એને કંઈક સવાલ પૂછાય, પણ બેરા હોય, બોબડા હોય અને આંધળા હોય એની આગળ કથા કરવાથી કંઈ જ ફરક નથી પડતો. બરાબર છે. આ અત્યારે હાલનું તંત્ર આ રીતે ચાલી રહ્યું છે. હમણાં ટૂંક સમયમાં જ એક બનાવ બન્યો તો ટોલ ટેક્સ ઉપર એક ફેમિલી જતું હતું, એને રોડ રસ્તા ખરાબ મળ્યા એટલે એમને ખાલી રજૂઆત કરી કે અમે ટોલ ટેક્સ નહીં ભરીએ, અમને સુવિધા નથી મળી, અમે ખોટા પૈસા નહીં આપીએ. આજે એ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો, લોહી લુહાણ કરી દેવામાં આવ્યા, તો તંત્રએ એ બાબતે શું કાર્યવાહી કરી બતાવશે? કોઈ કાર્યવાહી કરેલી? કોને સજા કરી? આજે રોડ રસ્તા ઉપર વાહન લઈને નીકળીએ ને તો પહેલા તો વાહનનો નુકસાન થશે એ સ્વીકારીને જ નીકળવાનું. વાહનનું નુકસાન થશે એ સ્વીકારી નીકળવાનું. બીજી વસ્તુ કે એક્સિડન્ટ થવાનો જ છે, કારણ કે રોડ રસ્તા સારા છે જ નહીં. પબ્લિક માટેનો જે વિસ્તાર છે, જે પબ્લિકને જ ફરવાનું છે, એ આ લોકો જો 100% સારું કરી દે ને તો મલાઈ ખાવાનું બંધ થઈ જાય. બરાબર છે. રસ્તા સારા કરવા માટે બજેટ ફળવાતું નથી, બરાબર. ભ્રષ્ટાચાર કરવા માટે બજેટ ફળવાય છે અને એના માટે થઈને એ રોડ રસ્તાની ક્વોલિટી ખરાબ કરવામાં આવે છે. આ જાણી જોઈને કરવામાં આવે છે, કહું છું, કરે છે એવું નથી કેતો. તમામ તંત્ર ઉપરથી આ થાય છે. ભ્રષ્ટાચાર કોના પૈસેથી? આપણા જ પૈસેથી. અચ્છા, તો પ્રજાનો તો ચલો આજે આપણા જ પૈસેથી આપણે ટેક્સ ભરીએ છીએ અને એના જ પૈસેથી આ તાગડધીનના અને આ મુસીબત આપણને મળી રહી છે. તો અમે હું કાલે એમ કહી દઉં કે હું આ 2 વર્ષ સુધી ટેક્સ નહીં ભરું, બરાબર છે, તો મને તંત્ર નહીં ભરવા દે તો નહીં ભરવા દે, હું એમ કહું છું. બીજા દિવસે સીલ મારવા આવીને ઉભા રહી જશે. તમે ટેક્સ કેમ નથી ભરતા? તો ટેક્સ ભર્યો છે તો સુવિધા નથી આપતા. આજે એની રજૂઆત કરીએ કે ભાઈ મેં જે ટેક્સ ભર્યો છે એનું મને યોગ્ય વળતર આપો, તો એમની ઓકાત નથી કે પબ્લિકને એનું યોગ્ય વળતર આપી શકે. એ ખાવામાંથી ઊંચા આવે તો પબ્લિકને વળતર આપે ને. બરાબર છે. આજે એમને જ્યાં જરૂર છે એના માટે તો રાત દિવસ સવારે 6 વાગે ગાડીઓ ફરતી થઈ જાય. વર્તમાન શાસનમાં તો એવું કહેવાય છે ભ્રષ્ટાચાર મુક્ત શાસન, ગુડ ગવર્નન્સની વાતો કરવામાં આવી છે. ખાતા નથી ખાવા દઈશું ને એવી પણ વાતો કરવામાં આવી છે. આ ખાલી વાતો જ હોય છે, બોલવાનું થૂક અડાડવાની વાત છે. ચૂંટણી પહેલા જે નેતાઓ આપણા ઘરે આવીને ભૈસાબ બાપાથી ગાય દઈ બનીને આવે છે ને અને ગાય બની આવે છે અને જે આપણને રજૂઆત કરે છે ને કે હું આમ કરી નાખે, એ બધું કહેવા ખાતર હોય છે. પણ ચૂંટણી જીત્યા પછી જે ખૂટિયા બની જાય છે એ ક્યારે પણ કોઈનો સગો થતો નથી અને એના પબ્લિક ઉપર હુમલા કરે છે ને જે એ રીતે જ આ રીતે અત્યાચાર કરવામાં આવે છે. બિલકુલ બિલકુલ. પિયુષભાઈ, અને સવાલ આપણે પૂછું છું, પણ સોનલબેન મારો અવાજ આપને આવતો હોય તો સવાલ એ થઈ રહ્યો છે કે હાઈકોર્ટના જસ્ટિસ જ્યારે રોડ પરથી નીકળે ત્યારે ગંભીરતા દેખાય છે, તો આવી તો ગંભીરતા નાગરિકો કદાચ રોજ અનુભવતા હશે. તો આપણે કેટલી મોટી કમનસીબી માની શકીએ કે તંત્રના કાન મરોડવા માટે મીડિયા પ્રયત્ન કરતું હોય, નાગરિકો પ્રયત્ન કરતું હોય, પણ છતાં પણ નોંધ ન લેવાતી હોય, કેન્દ્રીય મંત્રીઓ મુલાકાત લેવા આવે
તો પણ નોંધ ના લેવાતી હોય, આદેશ છોડવામાં આવ્યા છે પણ છતાં કામ ન થતું હોય અને હાઈકોર્ટના જસ્ટિસ નીકળે ત્યારે જ નોંધ લેવાશે, એ માનવું વ્યાજબી લાગે છે આપને? કારણ કે વારંવારની હાઈકોર્ટની ટકોર છે, એવું તો નથી કે આ પહેલી વાર હાઈકોર્ટે ટકોર કરી છે. ડેફિનેટલી ભદ્રેશ, આક્રોશ બરોબર છે અને ખરેખર હોવું જોઈએ, કારણ કે સામાન્ય રીતે દરેક વ્યક્તિ જે સૌથી વધારે ટોલ ટેક્સ આપણે જ લોકો ભરીએ છીએ અને જે કદાચ આપણા ટેક્સ થી જ એ લોકોના કદાચ રોડ બનાવવાનો જે બી ખર્ચો હોય એમાંથી નીકળતો હોય છે. દરેક નાગરિક હંમેશા ટોલ ટેક્સ વગર એને પસાર થવામાં દેવામાં નથી આવતો. અગર આપણે એના પૈસા આપીએ છીએ તો આપણે એની એવી સેવા પણ મળવી જોઈએ. અનફોર્ચ્યુનેટલી જે ભ્રષ્ટાચારનો ઇસ્યુ છે ભદ્રેશ, આની સાથે હું બીજી પણ વસ્તુ કનેક્ટ કરીશ કે જયારે ટેન્ડર બહાર પડતા હોય છે ત્યારે ટેન્ડરિંગ માંથી ગવર્મેન્ટ કર્મચારીઓ આવું સાંભળવા મળ્યું છે અને ઘણા અંશે જોવા પણ મળે છે કે એ લોકો ટેન્ડર વખતે જ તમારું ટેન્ડર પાસ થશે, તમારે અમને આટલા પૈસા આપવા પડશે, તમારા બિલના 10%, તમારા બિલના 20%, આવી વસ્તુ શરૂઆતમાં જ માંગવામાં આવે છે. આમાં કોન્ટ્રાક્ટરો હોય છે, એમની પાસે કામ કર્યા સિવાય એમનો ધંધો નથી ચાલવાનો અને ઘૂસ આપ્યા વગર એમનું બિલ પાસ નથી થવાનું. અને આવા જે પરિસ્થિતિઓ થાય છે એની અંદર એ લોકો કામકાજ સાથે ચેડા કરે છે અને એના કારણે એમની જે કામકાજની જે ગુણવત્તા હોય છે એ ગુણવત્તા ઘટી જાય છે. અને ભદ્રેશ, દરેક જગ્યા ઉપર લોકો મરી જાય છે, લોકો ગમે તે કરે છે. કદાચ મેં વારંવાર કીધું છે કે ભારતની અંદર મનુષ્યની જિંદગીની વેલ્યુ 0 છે. બરાબર. અગર માણસ જેમ કદાચ રખડતું કૂતરું મરી જાય ને એટલી વેલ્યુ હોય છે. એક દિવસ ન્યૂઝપેપરમાં આવ્યું, 2 દિવસ ડિબેટમાં ચાલ્યું, ત્રીજા દિવસે બધા ભૂલી જશે. નહીં, પણ આવી સ્થિતિ માટે સોનલબેન જવાબદાર કયો પક્ષ માનવો આપણે? પ્રજાનો પક્ષ માનવો કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશન કહી શકાય, એન્જિનિયર કહી શકાય, અને મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી આવે છે. જે બજેટ ફાળવવામાં આવે છે, જે કોર્પોરેશન જે ટેક્સ ઉઘરાવે છે, ટેક્સ સાથે ઉપરથી ટોલ ટેક્સો લેવામાં આવે છે, બધા જ ટેક્સ, અને સાથે સાથે એ કોન્ટ્રાક્ટરે પોતે જે પણ લોકો ઘૂસ માંગતા હોય એની ફરિયાદ સીએમ પોર્ટલ ઉપર કરી શકે છે, પીએમ પોર્ટલ પર કરી શકે છે, અને એ લોકો સાથે વાત કરીને કે ભાઈ અમારી પરિસ્થિતિ આવી છે, અમે આ કરીએ છીએ. 0 ટોલરન્સ હોવો જોઈએ. અને હા, હાઈકોર્ટે જે પ્રમાણે ટિપ્પણી કરી છે એના ઉપર એક્શન અવશ્ય લેવાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન ની જવાબદારી આવે છે અને એ લોકોએ ઇનિશિયેટ લેવું જોઈએ. પહેલા અગાઉ આવી ટિપ્પણીઓ થઈ છે, પરંતુ આ વખતે જે ટિપ્પણી કરી છે, હવે લોકો કોઈ પીઆઈએલ કરે, જવાબ મંગાવવામાં આવે, ઘણા સુધારા થયા છે. અત્યાર સુધી ક્યારે પણ કદાચ 2 વ્યક્તિઓ જે પેલા શોર્ટ લાગ્યો, શોર્ટ સર્કિટ અને મરી ગયા, પછી જે મનુષ્ય સાપરાધ વર્ષનો જે વધનો કેસ થયો, અને સાથે સાથે આજે પણ ખાડામાં 2 પડી ગયા, એમના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ કેસ થયો છે. આપણે બદલાઈ રહ્યું છે, ભારત બદલાઈ રહ્યું છે, ગુજરાત બદલાઈ રહ્યું છે. આજે આ ટિપ્પણી આવી છે. હવે આપણે જે વ્યવસ્થાઓ જોઈએ છે, આપણે જે ટેક્સ પે કરીએ છીએ, આપણે મીડિયાની રિસ્પોન્સિબિલિટી છે, આપણે આન્સર કરીએ છીએ. ગવર્મેન્ટ ક્યાંય ને ક્યાંય તંત્ર અને ખરેખર જે ભ્રષ્ટાચાર ફેલાયેલો છે, જે દરેક નાનું કચરાથી લઈને મોટી બાબતની અંદર દરેક જગ્યા ઉપર ભ્રષ્ટાચાર ચાલે છે. અમુક જગ્યા ઉપરની એવી પરિસ્થિતિ છે કે તમે આ નહીં કહો, જેવી રીતે આ વસ્તુની જાણ ન થવી જોઈએ, તમે મારી 2 જગ્યા ઉપર સહી, હું તમને સહી કરી આપીશ, ખોટા બિલો, ઇવન 10-100 લોકો કામ કરતા હોય ત્યાં 80 લોકો બતાવવાના અને 20ની હાજરી રોજની ખાઈ જવાની. આવી પણ ભદ્રેશ લોકોની બહુ બધી કમ્પ્લેન્ટ્સ આવતી હોય છે. હાઉસકીપિંગ કંપનીઓ જે હોય છે, મોટી કંપનીઓ હોય છે, એ આવી રીતે ચીટિંગ કરીને ગવર્મેન્ટ પાસેથી ફંડિંગ લે છે. અને આની અંદર બધાની મિલીભગત હોય છે. સોનલબેન, મોરલી એવું કહેવામાં આવ્યું કે ખાતા નથી ખાવા દઈશું નહીં, ભ્રષ્ટાચાર મુક્ત શાસન, ગુડ ગવર્નન્સ, આવું જ્યારે કહેવામાં આવે ઓરલી, તો મોરલી લોકોમાં મેસેજ શું જવો જોઈએ અને શું જાય છે આપના મતે? ભદ્રેશ, એકચ્યુઅલી એવું છે કે આપણે આજે ચર્ચા કરીએ છીએ, મેં પહેલા પણ કીધું છે કે કોઈ 2 વ્યક્તિ દુનિયા બદલવા માંગે છે. અનફોર્ચ્યુનેટલી જે નીચેનો વર્ગ છે, કે જે નીચેના અધિકારીઓ છે, એ લોકોને ભ્રષ્ટાચારની ભૂખ છે, એમને બંગલા કરવા છે રિટાયરમેન્ટ પછી, એમની હોટલો હોવી જોઈએ, એમના મોટા મોટા ફાર્મો હોવા જોઈએ, અમુક જગ્યાએ અમુક ક્લાર્કો જોવો અથવા તો અમુક કદાચ કોર્ટ ડ્યુટી જોવો, તો કોર્ટ ડ્યુટીનો બંગલો વકીલ કરતા મોટો હોય. આપણા મનમાં એમ થાય કે આ વ્યક્તિ એવું તો શું કમાયો કે એને 5 કરોડનો બંગલો લઈ લીધો. પરંતુ નાની આવા સપના કે આવા ટાર્ગેટ ખાલી સત્તામાં બેઠેલા લોકો જ વિચારી શકે? કારણ કે દેશના મોટા ભાગના નાગરિકોનું આવું સપનું હોય છે. આપે જે કીધું સપનું હોવું નહીં. ગવર્મેન્ટ નોકરી કરો છો, તમારો પગાર એટલો છે, તો આવક મર્યાદા કરતા તમારી આવક કેવી રીતે વધી શકે? બિલકુલ. તમે સમજો જે કહેવાનો છે, ભ્રષ્ટાચારની વાત છે. લોકો ટાર્ગેટ મૂકે છે. અગર ગવર્મેન્ટ જોબ મળે છે તો લોકો ટાર્ગેટ મૂકે છે કે ભાઈ મારો ટાર્ગેટ છે, ભાઈ આ 5 વર્ષની પગાર જ જ્યાં 50,000 છે, ત્યાં 5 કરોડનો ટાર્ગેટ મૂકો, ક્યાંથી થાય ભદ્રેશ? એટલે ભ્રષ્ટાચારની જે વાત છે,
ભ્રષ્ટાચારમાં એસીબી એન્ટી કરપ્શન બ્યુરો કામ કરી રહ્યું છે, ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે અને હજી પણ થશે. એટલે સમય અંતરે બધું બદલાશે. પણ અગેન કહીશ કે આ ભ્રષ્ટાચારનો ઉત્કૃષ્ટ નમૂનો કહી શકાય કે જયારે નામદાર જસ્ટિસે આવી ટિપ્પણી કરવી પડે, કારણ કે રોડ રસ્તામાં અગર પૂરતું સિમેન્ટ, પૂરતું પાણી, જે મટીરિયલ વપરાયું હોય તો આવું થાય નહીં. અને લોકોના ખાડાના કારણે લોકોના ઓર્થોપેડિકના ત્યાં જવાનું કેટલું, કમરો કેવા દુખે છે, એ બધા પ્રશ્નો તો કદાચ કલ્પના ન, લોકો ખાડા પૂરી રહ્યો છે. ઓકે સોનલબેન, આપ એડવોકેટ છો એટલે કે એને લગતો સવાલ પૂછી લઉં. ધારો કે મેં મારા પૈસાથી, કમાયેલા પૈસાથી ખાવાની કોઈ વસ્તુ માર્કેટમાંથી લીધી છે ને એમાં કંઈ ખરાબી નીકળી અને એનાથી મને શારીરિક નુકસાન થયું, તો હું શું કરી શકું? આ એક સવાલનો જવાબ. અને એના સંદર્ભમાં સમજી લેજો કે રોડ રસ્તાને કારણે જે ટેક્સના પૈસા મારા ગયા, રોડ રસ્તાને કારણે પણ મને શારીરિક નુકસાન થયું, તો મારે કાયદાકીય લડત આપવી તો શું કરી શકાય આપના મતે? ભદ્રેશ, કન્ઝ્યુમર કોર્ટની અંદર જેવી રીતે ખાણીપીણીમાં કઈ નીકળ્યું તો તમે કન્ઝ્યુમરમાં જઈને તમે વળતર માંગી શકો છો, એવી જ રીતે રોડ રસ્તાની વાત કરીએ છીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશન સામે કેટલાય દાવાઓ પેન્ડિંગ છે કે જેના કારણે જે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે જેના કારણે રોડના ખાડાના કારણે એક્સિડન્ટ થયો, કોઈ વસ્તુના લીધે થયું, તો તમે મ્યુનિસિપલ કોર્પોરેશનને પાર્ટી બનાવી શકો છો અને તમે વળતરના રૂપે એમની પાસેથી પૈસા માંગી શકો છો. જેવી રીતે એએમટીએસ ની બસ છે અથવા તો બીઆરટીએસ છે, અગર એને એક્સિડન્ટ કર્યો તો એમાં એ જે બીઆરટીએસ મ્યુનિસિપલ કોર્પોરેશન ની વિરુદ્ધમાં તમે એમને પાર્ટી બનાવીને કોઈ પણ જગ્યા ઉપર તમે કેસ, એટલે તમે કન્ઝ્યુમરમાં પણ જઈ શકો છો અને તમે ક્રિમિનલ નેચર સિવિલ કોર્ટમાં પણ જઈને તમે આની રેમેડી કરી શકો છો અને રેમેડી માંગી શકો છો. પણ સોનલબેન, આપે કીધું દાવા પેન્ડિંગ છે, કેસોનું ભારણ છે, તંત્ર સાંભળતું નથી, તો પિયુષભાઈ સુથાર સામાજિક કાર્યકર્તા છે, એમના દ્વારા તો પછી કેસ કરવો હોય તો કરે શું કરે? કારણ કે એમને સ્થિતિ ખબર છે કે આવી સ્થિતિમાં મારા કેસ કે મારી રજૂઆતને સાંભળશે કોણ? ના, કેસ દાખલ કરો એટલે ચાલતા હોય છે. તમે હાઈકોર્ટમાં પીઆઈએલ પણ કરી શકો છો. હાઈકોર્ટે કેટલાક ટકોર કરી, કદાચ આપણે એવું કહી શકીએ કે ગાયોને, જે રોડ રખડતી ગાયો સાથે ભેંસો હતી, લોકોને મારી નાખતા હતા અને એના લીધે ઇનિશિયેટિવ હાઈકોર્ટે જ લીધું. અનફોર્ચ્યુનેટલી આપણા ત્યાં એવું છે કે વોટ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે ક્યાંક ને ક્યાંક. જયારે હાઈકોર્ટ કોઈ વસ્તુ પર ટિપ્પણી કરે તો એના ઉપર એક્શન્સ વધારે લેવાતા હોય છે. હાઈકોર્ટે ટિપ્પણી કર્યા બાદ જેવી કે આપણે કહેવાય ને કે સોનલબેન, હાઈકોર્ટને વિશ્વાસ હશે? કારણ કે પ્રજામાંથી પિયુષભાઈ, વાસુદેવભાઈ કીધું પ્રમાણે કે ગમે તેટલી રજૂઆત કરો પણ સંભળાતી નથી, તો શું હાઈકોર્ટને પોતાની પર વિશ્વાસ હશે કે અમે કહીશું તો તંત્ર સાંભળશે? ના, ડેફિનેટલી એવું હું કહીશ કે ભલે એમને એવું લાગે છે કે નથી, પરંતુ હાઈકોર્ટ એક અલગ વસ્તુ છે, અલગ ઓથોરિટી છે અને એમની અગર કોઈ વસ્તુની રજૂઆત કરવામાં આવે તો ફરજિયાતપણે સાંભળવી જ પડે છે અને સાંભળાશે જ, એવું મારું સ્ટ્રિક્ટપણે માનવું છે. કારણ કે હવે આવી ટિપ્પણી કોઈ વ્યક્તિ પસાર થતી વખતે એમને પણ ફેસ થયું હશે, એમને પણ ટેક્સ ભરે છે, જે નામદાર ન્યાયાધીશ સાહેબ હતા એ પણ ટેક્સ ભરે છે, એમની કમરની હાલત શું હશે, એમને કેટલી તકલીફ પડી હશે, અનનેસેસરી અમુક તો બમ્પો અનનેસેસરી મૂકી દીધા હોય. પણ એક સવાલ થાય છે, સોનલબેનના ટકોર પહેલી વાર નથી કરી, આટલી બધી વખત ટકોર કરી છતાં સંભળાતું નથી, તો અત્યારે લોકોએ શું આશા રાખવી? અથવા એક એડવોકેટ તરીકે સોનલબેન વિશ્વાસ આપે છે કે હવે સાંભળશે? હવે સાંભળશે અને પીઆઈએલ પણ કરવી જોઈએ હાઈકોર્ટમાં. જ્યાં પણ તમને રોડ રસ્તા તકે એ લોકો ગવર્મેન્ટે એ લોકોનું પોતાનું પોર્ટલ બનાવેલું છે, તમને એવું લાગે તમે ન્યૂઝપેપરની હેલ્પ લઈ શકો છો, મીડિયાની હેલ્પ લઈ શકો છો. ઓકે, તો આ બાબતોને લઈને પિયુષભાઈને સવાલ પૂછું. પિયુષભાઈ, આ બાબતોથી આપ કદાચ જાણકાર હશો જ, સામાજિક કાર્યકર છો એટલે, તો આ બાબતમાં આપનો કેવો અનુભવ રહ્યો છે? આપે બી ઘણી બધી રજૂઆતો કરી હશે અને આપે ઘણા બધા વિડીયો પણ વાયરલ કર્યા હશે કે રોડ રસ્તા પર સ્થિતિ શું થતી હોય છે. પિયુષભાઈ, રજૂઆતો કરીને થાક્યા છીએ અને જેને કામ કરવું છે જી ને એ તમારી એક જ રજૂઆતમાં એક જ ફોન ઉપર કામ કરે છે, બરાબર છે, પણ જે ફોન ઉપાડે ને તો બાકી આજે હું હમણાં ટૂંક સમયના આ છેલ્લા 4 દિવસની જ વાત કરું. હા, યસ, જે રસ્તો તમે બનાવ્યો છે એ રસ્તા ઉપર આજે અમદાવાદ શહેરમાં નો એન્ટ્રી છે ભારે વાહનોની. બિલકુલ. ચલો સ્કૂલના વાહનો, દૂધના એવા વાહનોને છૂટ છે, તો એ વાહનોને તમે મૂકવાની સગવડ નથી કરી. આજે એ રોડ ઉપર 6 વાહનો કે 5 વાહનો રોડ ઉપર મૂકીને અડધો રોડ દબાઈ દીધો છે. હવે એની રજૂઆત હું એ ડિવિઝનમાં કરું છું 4 દિવસથી. પણ 4 દિવસથી મને એવું કહેવામાં આવે છે કે હું અરે ઇન્ચાર્જને મોકલું છું, બીટ ઇન્ચાર્જને મોકલું છું, હજુ સુધી બીટ ઇન્ચાર્જ આવ્યો નથી. મને એવું લાગે છે બીટ ઇન્ચાર્જ હશે પણ નહીં, બરાબર છે, કારણ કે એમને કામ જ કરવું નથી. આજે તમારા મારાનું કોઈનું વાહન મૂક્યું હોય જગ્યાએ તો એ વાહન ઉપાડી જાય છે, તો આ લક્ઝરીઓ નથી ઉપડતી. એનું કારણ કે મજબૂત ભ્રષ્ટાચાર થાય છે, કોઈ સાંભળવા તૈયાર જ નથી. આપણે જેવું સાંભળે કાયદો બધા માટે સરખો હોય છે, તો પછી કોઈ પર્ટિક્યુલર જનતા માટે કાયદો સરખો નથી. વીઆઈપી નો ફોન આવે તો જી હજુરી કરીને ગુલામ બનીને દોડવાનું, કામ કરવાનું. આ હકીકત છે. આ આઈપીએસ અધિકારી સુધી આ હકીકત છે. તમે આઈપીએસ નો ફોન જ નથી ઉપાડતા, બરાબર છે. કોને કહેવાનું? એમને એમ છે કાગળ ઉપર લખીને આપો તો કામ કરીએ, પણ કાગળ પર લખીને આપીએ એટલે તમે 30 દિવસની મુદત હોય, 30 દિવસથી 28મા દિવસે તમને જાણ કરે અને ત્યાં સુધીનું કામ પૂરું વસ્તુ બની બી ગયો હોય. અચ્છા વાસુદેવભાઈ, બંધારણમાં ક્યાં એવી જોગવાઈ છે ખરી કે વીઆઈપી કલ્ચરને આપણે સ્વીકારવું પડે કમ્પલસરી અને એ લોકોને વધારે સારી સગવડ આપવી પડે, એવું કોઈ બંધારણમાં જોગવાઈ છે ખરી આપણા બંધારણમાં?
બંધારણમાં તો સમાનતાનો કાયદો છે. અચ્છા. ચાર વસ્તુ ન્યાય, ના તો પિયુષભાઈ કીધું એટલા માટે સવાલ થાય કે પિયુષભાઈ જેવા વ્યક્તિ રજૂઆત કરે ન સાંભળે પણ વીઆઈપી હોય તો કદાચ કંઈક કામ થાય. વીઆઈપીમાં એવું છે કે જેને તમે તમારી સત્તાઓ આપે, મતદાતા મતદાન કરે છે ને યસ, ત્યારે માલિકમાંથી અરજદાર બની જાય છે. બરાબર છે. અને અરજદારને કોઈ અધિકાર હોય જ નહીં. બંધારણમાં જે અધિકાર લેખા છે ને હમ, એ અધિકાર છે આશ્વાસનો છે. જી, હું ગેરંટી સાથે કહી રહ્યો છું. એ આશ્વાસન એટલા માટે છે કે સરકારી માણસે તમે એ રજૂઆત કરો, તમને આપવું હોય તો આપે, ના આપવું હોય તો ના નહીં આપે. વાસુદેવભાઈ, તો બંધારણ મુજબ એવું છે કે પ્રજા છે એ અરજદાર થઈ ગઈ છે ને ખાલી અરજીઓ જ કરી શકે. હા, બિલકુલ એવું જ છે. બંધારણમાં એવું જ છે. તમારે જવું હોય તો, અરે ભાઈ મારી બે સુવિધા પૂરી નથી થઈ, મારે હાઈકોર્ટ જવાનું, સુપ્રીમ કોર્ટ જવાનું છે. એને માટે મારી સુવિધાઓ પૂરી જે ન કરી શકે એને દંડિત કરો ને. કઈ રીતે થઈ શકે? શક્ય છે એવું? દંડિત થાય ને. હા, તમે જવાબદેહી વ્યવસ્થાઓ બનાવો. અચ્છા. માની લો કે પીઆઈ છે. આ પીઆઈ ને તમે એક અરજી આપી, આ કામ થવું જોઈએ, કામ થવા લાયક છે, પીઆઈ ના કરે સમયસર, તો પીઆઈ ને 4 વર્ષની જેલ થવી જોઈએ, 5 વર્ષની જેલ પડવી જોઈએ. એ કરશે કોણ? એની રજૂઆત પણ કોણ કરશે? હવે એ જ કરી શકે વિધાનસભા અથવા લોકસભા કાયદો બનાવે. બરાબર. બંધારણમાં પ્રાવધાન ના હોય તો લોકસભા એટલે નહીં, પીઆઈ કક્ષાના વ્યક્તિ સામે કાર્યવાહી કરી શકે વિધાનસભા? આપણે એવું માનો છો? વિધાનસભાના જે સભ્યો છે એ લોકો એવી કાર્યવાહી કરી શકે પીઆઈ લેવલના જે વ્યક્તિ છે એમની સામે? એ નહીં કરી શકે. આમાં શું છે, આ વ્યવસ્થા એવી છે કે આપણી જે સત્તા છે ને નાગરિકોની, મતદાન કરતી વખતે ધારાસભ્ય પાસે જાય. યસ યસ. અને આમ સંસદ પાસે જાય, સંસદનું ઇલેક્શન હોય તો એની પાસેથી વડાપ્રધાન ને મુખ્યમંત્રી, એટલે વડાપ્રધાન ને મુખ્યમંત્રી રાજા છે. જી જી જી. આ રાજા છે એ મંત્રીમંડળ બનાવે છે. નહીં, સેવક છે વાસુદેવ, આ ભૂલી ગયા. ના, એ તમારી ભૂલ છે. બંધારણમાં સેવક છે ભૂલ નથી. જાહેરમાં બોલાયેલું આ શબ્દ પ્રયોગ છે, સેવક છે. જાહેરમાં બોલાયેલો શબ્દ છે. જાહેરમાં તો બોલે ને, એને કોણ દંડવાનું હતું ભાઈ? જાહેરમાં જો આમાં શું છે કે રાજા પાસે શું સત્તા હોય? રાજા પાસે મંત્રીમંડળ બનાવવાની સત્તા હોય ને. નહીં, આપ રાજાની વાત કરો છો. મુખ્યમંત્રી વારંવાર ટકોર કરી ચૂક્યા, જાહેરમાં બોલ્યા છે સભામાં કે રોડ રસ્તાના કામ થવા જોઈએ, એમનું પણ સંભળાતું નથી. અરે રાજા છે તો જાહેરમાં તો આદેશ કહી શકે ને. આપણે ટ્રાન્સફર માટે જઈએ ને, કોઈ મિનિસ્ટર માટે, તો સરકારમાં હતો, મને ખબર છે, કોઈ જાય ને, મિનિસ્ટર ફોન કરે, ટ્રાન્સફર કરી નાખજો, કશું ના થાય, પણ એમ કે કોપી મને મોકલાવજો, એટલે મેસેજ ગયો કે આ મારે કરવાનું છે. પણ રાજા હોત, નહીં વાસુદેવભાઈ, આપણી ભાષામાં જો રાજા હોત મુખ્યમંત્રી, તો એ આદેશ કરી શકે ને, એ રજૂઆત થોડી કરી શકે અથવા વિનંતી થોડી કરી શકે. મુખ્યમંત્રી રાજા છે ને, રાજા મુખ્યમંત્રીઓ આપણે જોયા છે. કેશુભાઈ પટેલ હતા 6 મહિના માટે, પહેલી સરકાર બનાવી, સાહેબ રાજા મુખ્યમંત્રી હતા. અને ભ્રષ્ટાચાર પોલીસ સ્ટેશનમાં જાય તો સિનિયર પીઆઈ બોલાવીને ચા પીવડાવતો હતો, પૈસા લેવાની તો વાત જ ક્યાં છે. અને તદ્દન ખોટો, તદ્દન એક જૂઠાણું ચાલે છે દેશમાં કે દેશનો વડાપ્રધાન અથવા તો મુખ્યમંત્રીઓને ભ્રષ્ટાચાર નથી કરવો, નીચેલા અધિકારીઓ કરે છે. આ ટોટલી બ્લન્ડર છે. મુખ્યમંત્રી અથવા વડાપ્રધાનની રજામંદી વગર કોઈ પણ વ્યક્તિ દેશમાં એક પૈસાનો ભ્રષ્ટાચાર ના કરી શકે. એટલે આનું હું ખંડન કરું છું કે આને સેવક હોવાની વાત છે. પ્રધાનો સેવક છે કોને? વડાપ્રધાનના. આપણા નહીં, આપણે તો અરજદાર છીએ. અરજદારને સેવક કેવો? બિલકુલ બિલકુલ નહીં. પણ વાસુદેવભાઈ, અહીંયા હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય, ટકોર કરતી હોય વારંવાર, અને કદાચ સમયાંતરે ટકોર કરવાની એમની ફરજમાં પણ આવતું હોઈ શકે છે. અને એવામાં સાંસદો, ધારાસભ્યો છે, પ્રજાના પૈસે વેતન પણ મેળવી રહ્યા છે. તો આવી સ્થિતિમાંનું નિરાકરણ શું મળી શકે આપણને? આમાં નિરાકરણ એક જ છે કે મને બંધારણે અરજદાર બનાવ્યો છે, મારે સાંસદો મોકલી અને અરજદારમાંથી ફરી માલિક થવાનું. ને સીધું ને સિમ્પલ છે કે અત્યારે આપણે મતદાન આપીએ ને તો ધારાસભ્ય થાય એટલે આપણો બાપ થાય છે. એનો બાપ મુખ્યમંત્રી છે. એની જગ્યાએ આપણે ભત્રીજાઓ પેદા કરો એટલે સીધી સરકાર બનાવવાની. સરકાર વાળો કામ બરાબર ના કરે તો પાછો બોલાવી લેવાનો. એટલે વડાપ્રધાન મુખ્યમંત્રીનું જે કામ છે સરકાર રચવાનું ને પાછો બોલાવવાનું, એ નાગરિકોએ પોતાના હાથમાં લેવું જોઈએ. એવો એક કાયદો બની જાય એટલે એની મેળાએ આ બધો ભ્રષ્ટાચાર ને બધું બંધ થઈ જાય. જ્યાં સુધી અરજદાર ચાલુ સત્તામાંથી કોઈ ધારાસભ્ય કે સાંસદને નીચે ઉતારવાની પ્રજા પાસે ક્ષમતા છે ખરી, અથવા એવી કોઈ સત્તા છે ખરી? આમાં એવું છે કે ધારાસભ્ય, સંસદ સભ્ય છે ને, એને તમે સત્તાઓ આપો છો એટલે એનું રિકોલ તમે ના કરી શકો, સંભવ નથી. પણ તમે મંત્રી બનાવો તો એનું રિકોલ થઈ શકે. અચ્છા, ઓકે. એટલે તમે નીચેલા સ્તરથી મંત્રીઓ બનાવવાનું ચાલુ કરો. ગામના લોકો
આખું ગામનો મંત્રી બનાવશે અચ્છા, અને હરખો નહીં હાલે તો 25 જણા ભેગા થઈને પાછો બોલાવશે. બિલકુલ. દંડો આપણા હાથમાં હોવો જોઈએ. અત્યારે દંડો આપણા હાથમાં છે. મતદાન કરીને આપણે વડાપ્રધાનને આપી દીધો, પછી તો આપણે તો ઘંટી જ વગાડવાની ને, આપણા હાથમાં કશું નથી. અરજદારને કોઈ અધિકાર ના હોય. ફરી કહી રહ્યો છું, આ બધા આશ્વાસનો છે, તંત્રને દેવા હોય તો દે, કે ના દે એટલે હાઈકોર્ટ જવાનું, સુપ્રીમ કોર્ટ જવાનું, એટલે પછી માલિકે શેનું જવાનું હોય, મારે શેનું અરજી કરવાની હોય. મારું માલિક હોય તો, પણ માલિક બંધારણમાં આપણે નથી. યસ યસ. તો એટલા માટે રોડ રસ્તા પર આપણે વ્યક્તિઓ ગણીએ એના કરતા વધારે ખાડા જોવા મળે છે. હા, બિલકુલ એટલા માટે જ ખાડા જોવા મળે છે. કારણ કે ખાડા જે પડે છે ભ્રષ્ટાચારને કારણે પડે છે, બધાને ખબર છે. જી જી જી. હવે ભ્રષ્ટાચારને પડતા ખાડા છે, ભ્રષ્ટાચાર બંધ થાય તો ખાડો બંધ થાય. બરાબર છે. સાહેબ આજે હાઈકોર્ટે ટકોર કરી છે અને વિશ્વાસે વ્યક્ત કર્યો સોનલબેને, તો આપણે જોઈશું આવતા વર્ષે નહીં તૂટે રસ્તા. બિલકુલ બિલકુલ. ચલો ઠીક છે સોનલબેન, આપને એક સવાલ પૂછી લઉં કે હાઈકોર્ટે ટકોર કીધી ને એવું પણ કીધું કે સત્તાવાળા જો હુકમ નહીં કરે તો અમારે હુકમ કરવો પડશે, પણ હવે હું આપને પૂછવા માંગુ છું કે કદાચ એ હુકમનું પાલન ન પણ થયું તો હાઈકોર્ટ કયા પ્રકારનું હુકમ કરશે અને એ હુકમનું કામગીરી થશે કે કેમ, એનો વિશ્વાસ આપણે કેવી રીતે મેળવી શકીશું? હાઈકોર્ટે ભદ્રેશ જે પ્રમાણે ટિપ્પણી કરી છે અને એમને વાત કરી છે, હવે દરેક જગ્યા ઉપરથી સુઓ મોટો હાઈકોર્ટ પણ લઈ શકે છે. કયા રોડ છે, રસ્તા છે, કોણ કોણ કોન્ટ્રાક્ટર છે. સડનલી જે પ્રમાણે એગ્રેસિવલી વાત કરે છે વાસુદેવભાઈ કે એ ઇટ્સ નોટ પોસિબલ. પહેલા કોન્ટ્રાક્ટરે કયા કોન્ટ્રાક્ટરને અપાયું હતું, કેવી રીતે એને રોડ રસ્તાનું કામ આપ્યું હતું, કેટલામાં આપ્યું હતું, કેટલા વખત પહેલા થયો હતો, ઇન્વેસ્ટિગેશન કરવું પડે અને પછી સજા થાય. સડનલી કોઈ વસ્તુ નથી થઈ. આપ જે કહી રહ્યા છો પર્ટિક્યુલર એક કેસની કે કદાચ એક રસ્તાની વાત કરીએ આપણે, પણ અહીંયા ગુજરાતના મોટા ભાગના રસ્તાઓ છે, તો એક જનરલ પરસેપ્શનમાં આપણે શું કાર્યવાહી કરી શકીએ? જનરલ પરસેપ્શનમાં જે રીતે વાત થઈ અત્યારે, જેમ સીજીઆઈએ કીધું એ પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનને પાર્ટી બનાવવી જોઈએ, કેટલા કોન્ટ્રાક્ટરો છે, કેવી રીતે છે, એમની ડિટેલિંગ થવી જોઈએ. અને જે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જે કોન્ટ્રાક્ટરો કામ કરે છે એમનું કામ કેવું છે. ઘણી વખત એવું હોય છે પ્રદેશ કે બ્લેકલિસ્ટેડ કરી દીધા પછી એ લોકો એવું કરે, બીજી કોઈ કંપની બનાવે અથવા તો એ લોકો સાથે સેટઅપ કરે અને કામ તો પેટા કોન્ટ્રાક્ટર તરીકે એનો એ જ કરતો હોય. એટલે આવું જે થતું હોય એના માટે અગર આ ઇનિશિયેટિવ લીધું છે. અને બીજી વાત કે પીઆઈએલઓ તો દેશ સુધારવો હોય ને તો પીઆઈએલઓ કરવી પડે. બીજી વાત કે જેમ જેમ સમય બદલાય એમ નવા એમેન્ડમેન્ટ અને નવા કાયદા આવે છે. તો હવે એવી રીતે નવી નવી વસ્તુઓ માટે ક્યાંક ને ક્યાંક જે સમાજમાં કહેવાતા એક્ટિવિસ્ટો છે એમને ઇનિશિયેટિવ લેવું જોઈએ, એનજીઓ લેવું જોઈએ. થિંક ટેન્ક તરીકે આપણે ડિસ્કશન્સ કરીએ છીએ, મીડિયા તરીકે આપણે એમને વાત કરીએ છીએ. એટલે આ બધી વસ્તુઓ કહેવી જરૂરી છે. અત્યારે દરેક વ્યક્તિની પાસે રોડ રસ્તેથી કેમ સીજીઆઈએ ઇનિશિયેટિવ લીધું, કેમ લોકો સામાન્ય નાગરિકો કેમ ઇન્સ્ટા ઉપર પોતાના લગ્ન હોય છે તો પોસ્ટિંગ થાય છે ફેસબુક ઉપર, તો આની માટે પોસ્ટિંગ ના થાય? અમારા કોઈ પણ અમે અત્યારે જે સોસાયટીમાં રહીએ છીએ, અમારે કઈ પ્રોબ્લેમ હોય તો અમે ટ્વિટર ઉપર ટેગ કરીએ છીએ. કચરાનો ઇસ્યુ હોય કે ખાડાનો રસ્તો હોય કે રોડનો હોય, તરત સોલ્યુશન આવે જ છે. એ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબ જ લાવે છે. પણ એના માટે અવેરનેસ હોવી જરૂરી છે. પ્રમાણે સામાજિક કાર્યકર્તા તરીકે આપ કાર્યવાહી કરી શકો છો? કાર્યવાહી કરી શકે. બેને જે કીધું ને કે વાયરલ કરવાની વાત કરી કે ભાઈ પોતાના પ્રસંગના ફોટા વિડીયો વાયરલ થાય છે, પણ આ બધું વાયરલ નથી કરી શકતા. બરાબર છે. તો એ બહુ ખરેખર જનતાની આ બહુ નિષ્ફળતાના નબળાઈ કહેવાય, ગુલામ બની ગયા હોય ને આ એ વસ્તુ છે. કારણ કે જો તમે વાયરલ કરો ને તો ઘણું ઘણું કામ થતું હોય છે, પણ યોગ્ય રીતે એનો ઉપયોગ થાય તો, સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરો તો બધું કામ થાય છે. અને બીજી વસ્તુ આપણે આજે હાઈકોર્ટને આ કામગીરી હાઈકોર્ટની છે, આ કામગીરી હાઈકોર્ટની છે. મને એ નથી ખબર પડતી કે આટલી મોટી ગુજરાત સરકાર આ જે પબ્લિકની માળખાકીય સુવિધાઓ જે આપવાની છે તે એની અંદર તમે નિષ્ફળ નીવડો છો, નબળા સાબિત થાવ છો. તો હાઈકોર્ટ જેનું કામ નથી, આ હાઈકોર્ટનું કામ નથી, આ હાઈકોર્ટનું કામ નથી ખરેખર. અને તો હાઈકોર્ટે દર વર્ષે 6 મહિને દરેક બાબતે દરેક મુદ્દામાં હાઈકોર્ટે ટકોર કરવી પડે. તો તમારી ખરેખર તમને મને શું કહેવું, તમારા હોદ્દાને કલંક કહેવાય. હોદ્દાને નહીં, સત્તા પક્ષ પર સવાલ થાય તો પછી સત્તા પક્ષ ઉપર ખરેખર કલંક કહેવાય. તંત્ર કોણ ચલાવે છે આપને શું લાગે છે? હાઈકોર્ટ ચલાવે છે કે સત્તા પક્ષ, ચૂંટાયેલી પાંખ ચલાવે છે? ચૂંટાયેલી પાંખ પોતાની મરજી મુજબ પોતાની સુવિધા માટે જ ચલાવે છે. આજે તમે જુઓ કે મુખ્યમંત્રીના બંગલા જુઓ, મેયર કમિશનરના બંગલાની આજુબાજુનો 50 મીટર કે 100 મીટરનો રસ્તો જુઓ તમે ક્યારે તૂટેલો નહીં જોયો હોય. તો એનો મતલબ કે એ કમિશનર ને મિનિસ્ટર મંત્રીઓ બધા એ રોડ બનાવવા વાળાને રિશ્વત આપતા હશે. પિયુષભાઈ, એ લોકો તો પ્રજાના સેવક છે ને, પ્રજાના સેવક છે, એ નથી માનતા ને. પણ અચ્છા, એ પબ્લિક સર્વન્ટમાં આવે છે બધા. તો સગવડ કેમ? એ બધા પબ્લિક સર્વન્ટમાં આવે છે. સગવડ કેમ એ લોકોને? સગવડ એ લોકોની સગવડ એટલે કે એમના હાથમાં સત્તા છે. અચ્છા, ઓકે. આજે સાહેબે કીધું કે પીઆઈ નહીં સત્તા કોના માટે છે?
સત્તા જનતા માટે જ છે બધી, તો જનતા માટેનો ઉપયોગ ના પણ થાય. અત્યારે બધું ઊંધું થઈ ગયું છે. અચ્છા. ભ્રષ્ટાચાર કરીને બધું ભેગું જ કરવાનું, બસ જમીનો ભેગી કરવાની, પેલા ફાર્મ હાઉસો બનાવવાના અને મોટી મિલકતો ઉભી કરવાની, પણ પિયુષભાઈ એ તો થવા દીધું હશે એટલે થયું ને. બસ થવા કોણ ના શું દીધું કરી હતું? શકે, પણ પબ્લિક કરી શું શકે? એક રસ્તો બતાવો એક પબ્લિક ને. આજે કોઈ બી ન્યાય માટે જાય છે તો એને તું તારી કરીને પોલીસ સ્ટેશન માંથી બી કાઢી મૂકવામાં આવે છે. જી, જી, તો કોઈ અધિકારીને પૂછો, આજે હું કોર્પોરેશનની ઓફિસમાં જાઉં તો કોઈ અધિકારી મળવા નથી માંગતો, yes, કોઈ yes. ફોન પર ફોન નંબર આપવા નથી માંગતા, Okay, કારણ કે એટલા બધા નિષ્ઠળ ને નઠો થઈ ગયા હોય જી, છે જી. કે તમારે પબ્લિક આ લોકોને ઉપરથી ટ્રેનિંગ આપેલી હોય છે કે ભાઈ તમારે પબ્લિક નું નહીં સાંભળવાનું, અમે કહીએ એટલે અમારી આગળ જી હજુરી જ કરવાની, Yes, yes. પબ્લિક આગળ કશું જ તમારે નહીં કરવાનું. આ એક ટ્રેનિંગ આપેલી હોય છે સત્તા પક્ષે, જેના કારણે અધિકારીઓ, ભલે આપણે કહીએ છીએ કે આઈએસ અધિકારી છે, સાહેબ 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 કરી છે, હા, yes, પણ yes. સાહેબની રેલીઓ પબ્લિકમાં પટ્ટાવાળા કરતા પણ ખરાબ છે. ઓકે ઓકે. આ એ પરિસ્થિતિ બનાવી દીધી છે. આજે આઈએસ આઈપીએસ બનો છો ને તમે, પણ પબ્લિકમાં તમારી કોઈ ઇજ્જત નથી. ઓકે સોનલબેન, આપણે વાત કરીએ કે ભ્રષ્ટાચાર સામે કાયદાઓ છે અને નાગરિકની સુરક્ષા માટે કાયદાઓ છે. હવે અહીંયા કોઈ નાગરિક હિંમત કરીને કદાચ તંત્ર સામે રજૂઆત કરે તો કોઈક ડર જોવા મળતો હોય છે. તો કાયદાનો ડર ખરેખર કોની પર હોવો જોઈએ? પ્રજા પર હોવો જોઈએ કે પછી સત્તાધીશો પર હોવો જોઈએ? કે કાયદો જો કામ કરશે, અમે કામ નહીં કરીએ તો? ભદ્રેશ, મને પૂછ્યું? હા યસ સોનલબેન. ડેફિનેટલી કાયદાનો ડર હોવો ખૂબ જરૂરી છે. બીકોઝ અગર તમે જે પ્રમાણે શાસન કરવા વાળા જે વ્યક્તિઓ છે જી. એ લોકોએ દરેક વસ્તુની ચકાસણી, હવે તો જો જીઓ ટેગિંગ જેમ વસ્તી Yes, yes, yes. વધારા માટેનું જે વસ્તી ગણતરી માટેનું આવ્યું છે, એવી રીતે કદાચ ભદ્રેશ હવે આ પણ વસ્તુ જેમ AI નો ઉપયોગ કરવામાં આવશે. Yes. કોણ રોડ કયું બનાવી રહ્યું છે, કયો કોન્ટ્રાક્ટર છે, શું કર્યું શું નહીં, ઘણો ચેન્જીસ આવશે અને એવી રીતે આપણે ચેન્જીસ લાવી રહ્યા છીએ. Yes, yes, પણ કાયદો વ્યવસ્થાની અંદર જે તે કોન્ટ્રાક્ટરો છે એ લોકોને હવે એક્યુઝ તરીકે ગણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને હવે એ પણ એક્શન્સ લેવા ખૂબ જરૂરી છે. એ લેવાશે તો કદાચ આપણે ઘણું બધું અને થશે. ભદ્રેશ, કાયદાનો positive ડર છે. પ્રજામાં હોવો જોઈએ કે સત્તાધીશો પર હોવો જોઈએ? કારણ કે પિયુષભાઈ કહી રહ્યા છે, પિયુષભાઈની વાતોથી ડર છલકાઈ રહ્યો છે કે અમે રજૂઆત કરીશું તો અમને જ ડરાવવામાં આવે છે, અને એ પણ કાયદાથી. બની શકે 100% એવું બનતું હોય છે કે ક્યાંક પોલીસ એવી રીતે ઇનિશિયેટિવ લેતી હોય કે બહુ તમે મોટું કામ કરવા વાળા થઈ ગયા છો, તમારે તોડ પાણી કરવા છે. ઘણી જગ્યાએ ઘણા લોકો એવા છે પણ ખરા કે જે આરટીઆઈ એક્ટિવિસ્ટો હોય છે અથવા તો જે લોકો કોન્ટ્રાક્ટરોને આવી રીતે અરજીઓ કરે ને પછી દબાવે, પછી એમની પાસેથી પૈસા માંગે Okay. કે ભાઈ તમે પૈસા આપો નહીં તો તમે આરટીઆઈ કરીશું. એટલે આવી બધી ઘટનાઓ છે. અમુક લોકોના તો ભદ્રેશ ઘર જ આરટીઆઈ ના મુજબ ચાલે છે. અમુક લોકો આરટીઆઈ માં બ્લેક લિસ્ટેડ થયેલા છે. એવા લોકો છે કે જેવી રીતે તમને કહી દે કે ભાઈ તમારે આરટીઆઈ કરીશું નહીં તો તમે આપો, તો અમુક જગ્યાએ ભરણા જાય છે તો કે તમે પછી ખોટું કરો છો. સોનલબેન, દરેક અરે લોકો- બહુ જબરજસ્ત સોનલબેન. છે. એટલે ના એટલે કોર્પોરેશન વાળાને અથવા તો જયારે પીઆઈ પર તમે જયારે હાઈકોર્ટમાં પીઆઈએલ કરો છો ત્યારે એની વાત અલગ હોય છે, પરંતુ એને પાછી નહીં ખેંચવી. જે પણ સર્કમસ્ટન્સીસ થાય એ સાથે તમે કરો તો આપના સારા ઈરાદા સાથે. મતે સોનલબેન, આપના મતે આગામી દિવસોમાં કે આગામી ભવિષ્યમાં ચૂંટણી કોના માટે થવી જોઈએ? હાઈકોર્ટના જસ્ટિસ માટે થવી જોઈએ કે પછી પ્રતિનિધિ માટે થવી જોઈએ? એ વાત અલગ છે. પ્રતિનિધિ માટે થવી જોઈએ. હાઈકોર્ટ જજીસ તો ઓબ્વિયસલી એમની અલગ જ એક સિલેક્શન પ્રોસિજર છે ને ખૂબ જ પવિત્ર છે અને એ લોકો હંમેશા ખૂબ જ માતૃભાવે પિતૃભાવે કામ કરતા હોય છે. ક્યારે ઘણી વખત ઇવન એડવોકેટ્સ અથવા તો અમે એડવોકેટ્સ ની વાત કરીએ કે અમે લાઈક પોતે ગુસ્સે થઈ જતા હોય તો એની અસર ક્લાયન્ટ ઉપર નથી પડતી. ઇવન ક્લાયન્ટ કોઈ દિવસ જે વ્યક્તિ જે આવતો હોય અસીલી એને કચ્છી ખબર ના પડતી હોય તો એટલે જે પિતૃ એક કહેવાય ને કે ગુજરાત ઉપર એક છત્ર છે, એ છત્રની રીતે કામ કરતી હોય છે હાઈકોર્ટ. અને એ દરેક વ્યક્તિ ઇવન એડવોકેટ માટે પણ બાર અને બેન્ચની વચ્ચેના સંબંધો ખૂબ સારા હોય. વકીલો માટે બી એમનો ભાવ બહુ સારો હોય, સમજણથી કામ થતું હોય. આપ પણ એડવોકેટ જાણકાર છો એટલે મારે પૂછવાનું મન થાય છે કે સત્તા અને ન્યાયપાલિકા અલગ જોઈએ છે આપણે કે અલગ માનીએ છીએ કે ખરેખર છે જ એવું બંધારણ? ના, અલગ માનીએ છીએ ને અલગ જ છે. સત્તા એક અલગ વસ્તુ છે ને ન્યાયતંત્ર અલગ વસ્તુ નહીં, છે. પણ વાસુદેવભાઈ કહી રહ્યા છે, વાસુદેવભાઈ આપ માનતા નથી? ના, અલગ જ છે. એમાં સત્તા સાથે ક્યારેક ન્યાયપાલિકાનું અપમાન કહેવાશે જો તમે એને સત્તા કહેશો તો. કારણ કે ક્યાંક ને ક્યાંક સત્તા ઉપર આવેલો વ્યક્તિ જયારે ગુનો કરે છે ત્યારે એ ગુનામાંની જે સજા હોય છે કદાચ કોઈ નાગરિકને ન્યાયપાલિકા. ક્યાંયથી ન્યાય ન મળે તો એને એક વિશ્વાસ છે કે ભાઈ આપણી પાસે ન્યાય Yes, પ્રણાલિકા અને છે. બીજું ભદ્રેશ, આવી તો પછી ટિપ્પણી આ એમને કેવું ક્યારે પણ કેટલું નહીં યોગ્ય કરવી જોઈએ. કહેવાશે? કારણ કે જે વાસુદેવભાઈ, સત્તાધારી આપનું પક્ષ છે, જે સત્તાધારી પક્ષ છે એ ક્યારે પણ ન્યાયપાલિકાથી ઉપર નથી. ન્યાયપાલિકા સર્વોપરી છે. અચ્છા, એટલે આવી રીતે એક ટિપ્પણી વસ્તુ નહીં આપણે કરવી પૂછી જોઈએ. લઉં સોનલબેન, એટલે ન્યાયપાલિકા જે સત્તા પક્ષથી પ્રભાવિત ના જ હોઈ શકે? આપણે ક્યારે તો પણ ન હોઈ શકે. ક્યારે પણ ન હોઈ શકે. અચ્છા વાસુદેવભાઈ, આપ એનો જવાબ આપી શકો છો? આપ જે બતાવવા માંગો છો કદાચ ખોટું પરસેપ્શન છે. નહીં, એમાં એવું છે હા,
કે બંધારણ તો ખોટું ના હોય. યસ, બિલકુલ. આર્ટિકલ 50 માં જે પ્રાવધાન છે 50 અનુચ્છેદ 50 માં Yes. કે તમે ન્યાયપાલિકાને જુદી કરજો. હા, બરાબર. એનો અર્થ શું થાય? એનો સીધો અર્થ કે અત્યારે કાર્યપાલિકાના અંડરમાં છે. જી. ન્યાય હાઈકોર્ટના જજીસ જે નક્કી થાય છે કોણ લિસ્ટ ક્યાં બને છે? સરકારમાં બને છે સાહેબ. Okay. સરકાર નિમણૂક નીચલા જે જજો નિમાય છે કોણ નિમે છે? સરકાર નિમે છે. સરકાર એનો પગાર આપે છે. એનું બધું જ બાકી વહીવટી જે પાંખ છે હા. એ સરકારની વપરાય છે. એમના રહી અધિકાર વાત એક ક્ષેત્રમાં આવતો છે collegium પણ. એમાં એવું છે કે જજોની જે ઉપર કોલેજિયમ સિસ્ટમ જે છે કોલેજિયમ સિસ્ટમ હા. કહે છે જે નિમણૂક હોય Yes. એ જે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના જજોની જે કે થઈ રહી હોય છે જી. એમાં એ 5 જણાની બેન્ચ હોય છે. હા, yes. પણ એ 5 જણા કોના આધારે ત્યાં સુધી પહોંચ્યા છે? આવું નહીં કેવું તંત્રના, જોઈએ. કાર્યપાલિકાના આ ખરેખર આધારે. misuse કાર્યપાલિકા છે, જેને નહીં પ્રમોટ કરવું કરી જોઈએ રહી છે. Yes, yes. મને ખબર છે સત્તા પક્ષ જ્યારે કોંગ્રેસ હતી જી. ત્યારે એના લોકોને પ્રમોટ કરતી હતી. Okay. આજે બીજેપી છે એના લોકોને પ્રમોટ કરે છે. એમના Yes, જ yes. લોકો ત્યાં આવીને બેસે છે. સોનલબેન, અને આપણી સુપ્રીમ વાતથી કોર્ટના- સહમત છું. સુપ્રીમ સોનલબેન, આપ કોર્ટના આ સાહેબ. આડેડ તો અપમાન છે. આવી રીતે ક્યારે પણ નહીં, એવું નહીં, નથી થતું. નહીં, નહીં, experience વાસુદેવભાઈ, પ્રમાણે જ થતું હોય છે. એ પોતે advocate છે, ક્યારે કહી રહ્યા પણ છે કોઈ કે દિવસ આ- જજો પોતાના જજો એ આ બેસાડવામાં વસ્તુ નથી અયોગ્ય આવતા. કહેવાય. હાઈકોર્ટનું તમે અપમાન તો ના કરી શકો ને. ના અપમાન આમાં એવું છે કે હું હાઈકોર્ટનું અપમાન કરતો હું સિસ્ટમની વાત કરું છું બરાબર છે. કે સિસ્ટમમાં નહીં, પણ સવાલ ત્યાં જ હતો ને, સિસ્ટમથી પ્રભાવિત ન્યાય પ્રણાલિકા કેવી રીતે હોઈ શકે? સીધી વાત છે ને. હા. ન્યાયપાલિકા કામ કોના આધારે કરે છે? જજોના. કારણ કે દેશમાં ન્યાય તંત્ર નથી. જી. દેશમાં ખાલી અદાલતો છે. આ આપનું વ્યક્તિગત વ્યક્તિગત નહીં, દેશમાં અદાલત સિવાય ન્યાય તંત્રની પ્રાવધાન કે છે. આ કાર્યપાલિકાનું તંત્ર હોય છે તો મંત્રીમંડળ હોય છે, જી, ચૂંટાયેલા જી. સદસ્યો હા, yes, હોય છે. કોર્ટમાં ક્યાં છે? કોર્ટમાં સિર્ફ અદાલતો હોય છે અને કર્મચારીઓ છે. આ બધા તમે Okay. એને જજ કહો કે તમે બીજો કર્મચારી કહો, બધા કર્મચારી છે. ઠીક છે. એની નિમણૂકો છે કાર્યપાલિકાના. ઓકે. કોઈને કોઈ ઠીક સિસ્ટમ છે. નહીં થાય. સોનલબેન, એક સવાલ થઈ રહ્યો છે કે વારંવારની પ્રજાની રજૂઆત હોય, કેન્દ્રીય મંત્રીઓ ટકોર કરતા હોય કે અહીંયા જ્યારે મુલાકાતમાં આવે ત્યારે કહી જાય કે ભાઈ આજથી 9 દિવસ પછી આ સમસ્યા હલ થઈ જશે, 21 દિવસમાં સમસ્યા હલ થઈ જશે, આવા જાહેરમાં વાયદા કરવામાં આવે. આપણે સાંભળ્યું પણ ખરી. મુખ્યમંત્રી વારંવાર ટકોર કરી ચૂક્યા છે કે ભાઈ આપણે મીડિયા રિપોર્ટ બતાવે તો નેગેટિવ નહીં લેવાનું હો, કારણ કે એને આપણે પોઝિટિવ લેવાનું છે, કામ કરવાનું છે. આ સુધી બી કીધું હોય, ન સાંભળતા હોય તો કેટલો વિશ્વાસ રાખવો? અને આપે કીધું કે ન્યાય પ્રણાલિકા છે એક છત્રની જેમ કામ કરે છે, તો લોકોને આપ કહેશો મારા માધ્યમ થકી કે હવે આ રોડ રસ્તા રિપેર અને સુવિધા સારી મળશે, કારણ કે હાઈકોર્ટે નોંધ લીધી છે. ડેફિનેટલી હાઈકોર્ટે નોંધ લીધી છે અને સોશિયલ મીડિયા ઉપર પોતે કેવા કપડાં પહેરો છો એના કરતા તમારા એરિયાને માટે હા. તમે એક આગળ પડતા નાગરિક બની શકો છો. Yes, yes. તમારા એરિયાના જે પ્રશ્નો છે એને સોશિયલ મીડિયા ઉપર તમે વાચા આપો, તમે એને ટેગ કરી શકો છો સારી ભાષામાં. હા. નહીં કે સરકાર અથવા નોન પોલિટિકલ રીતે તમે તમારા જે એરિયો છે એમાં તમે મ્યુનિસિપલ કમિશનરને તમે ટ્વિટર પર ટેગ કરશો, તરત એક્શન લેવાય છે. અમારો પોતાનો અનુભવ છે. અમારી સોસાયટીના દરેક પ્રશ્ન માટે અમારે એક અરજી પણ કરવી નથી પડી. અમે ઈમેલ કરીએ છીએ અને ટ્વિટર પર ટેગ કરીએ છીએ. Yes, yes. અમારા દરેક પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે ટેગ કરીને પણ ટ્વિટર પર ટેગ કરીને સોનલબેન, એક્શન આવું લઈ કોઈ લેવાશે. નાગરિક શા માટે કરે? કારણ કે એણે મત તો આપ્યો છે જાગીને, કે અમે મત આપ્યો છે કારણ કે અમે જાગૃત છીએ. દરેક હવે જગ્યા ઉપર નેતાઓ વધરેશ જાગવાની જરૂર છે. પહોંચવું અનફોર્ચ્યુનેટલી દરેક લોકો સારા નથી હોતા. ક્યાંક ને અચ્છા. ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે એની જાણ તો કરવી પડશે ને. Yes, yes, તમે yes. જાણ જ નહીં કરો તો દરેક જગ્યા ઉપર કમિશનર દરેક રોડ દરેક રસ્તા તો ચેક કરવા નહીં જાય ને. જી, જી, જી. હવે વસ્તી ગણતરી છે, તમે એમ કહો કે વસ્તી ગણતરી માટે તમારે તમારું આધાર કાર્ડ બનાવવું છે તો તમે કેવા પહોંચો છો? બેંક બરાબર એકાઉન્ટ છે. છે તો કેવા પહોંચો છો? Yes, yes, તમને કઈ પ્રોબ્લેમ થાય છે તો એવી રીતે કોઈ રસ્તાનો ઇસ્યુ છે તો એને તમારે એડ્રેસ તો કરવો પડશે ને કે ભાઈ આ પ્રોબ્લેમ છે, આ જગ્યા ઉપર છે ને આવું થયેલું છે. જી, 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 જી. એટલે એ તમારે પણ કહેવું સોનલબેન, પડશે. તમે ચૂંટાયેલી કહેશો તો પાંખ પર જરૂરથી વિશ્વાસ બનશે. રાખવો ખોટું છે પ્રજા માટે? કે ચૂંટાયેલી પાંખને જેને મોકલ્યા છે, પ્રજામાંથી જ મોકલ્યા છે, એમની પર ભરોસો રાખે છે, તો એ ખોટું છે? આવનારા સમયની અંદર ભદ્રેશ હું એવું કહીશ કદાચ કે પોલિટિકલ લોકો માટેની એક નવી રૂપરેખા કામકાજની બનવી જોઈએ. ઓહો. એ લોકોએ તેમના એરિયા પ્રમાણેના દરેક વસ્તુઓની એમની જાણકારી હોવી જોઈએ. અચ્છા. કઈ રીતે શું વપરાયું છે શું નહીં. એમને ખાલી ફરીને સાડી પહેરીને અચ્છા. કે કપડા સારા કહેવાય ને પેલા જબ્બા હા, લેગા yes, કરીને yes. ફર્યા કરતા, સારી રીતે પોતાના ફોટો મૂક્યા કરતા, ખાતમુહૂર્તો કર્યા કરતા, ખાતમુહૂર્ત કર્યા પછી કેવી રીતે બન્યું, શું બન્યું, કેટલા વૃક્ષો છે, કેટલા બાળ બગીચા છે, Yes, yes. કેટલા લોકો રહે છે, કેટલા નટોરિયસ લોકો છે, જી, જી, જી. શું કરે છે, કેવી રીતે કેટલા દારૂના અડ્ડા બંધ છે, કોઈ આવ્યો તો કોઈ વ્યક્તિ કેવી રીતે આવ્યો, આ બધાનું ધ્યાન હોય. સોશિયોલોજી Okay. વ્યક્તિ કરેલું સોનલબેન. હોય એને પોલિટિક્સમાં આવવું એવી વ્યવસ્થા અચ્છા. અથવા તો સોશિયલી પોલિટિકલ સાયન્સ કરેલું હોય અને પોલિટિકલી રીતે બહુ હોશિયાર હોય હા. એવા વ્યક્તિને જ લેવું અને આ બધી જ ટ્રેનિંગ એક નવી પોલિટિકલ લોકોને એક નવી ટ્રેનિંગ પણ આ આપવી ખૂબ બધું જરૂરી કરશે છે. કોણ સોનલબેન? કારણ કે જો એ રાજકીય પાર્ટી કરશે તો સમય સંજોગો પ્રમાણે ક્રાઇટેરિયા બદલાઈ જશે ને.
નહીં થાય, એવું નહીં થાય ભદ્રેશ, મને આશા છે થશે, કારણ કે કદાચ એવું કહી શકાય, હું અત્યારે કેટલાય લોકોને, અમે લોકો ગવર્મેન્ટમાં જે કામ કરતા ટ્રેનિંગ આપીએ છીએ અને ખરેખર ટ્રેનિંગ આપ્યા બાદ સેન્સિટાઇઝ કરીએ છીએ અને બહુ સારી રીતે લોકો કામ કરે છે. એટલે ટ્રેનિંગનું એક ધોરણ, જ્યાં ઘણી વખત હાઈકોર્ટ જજીસ માટેની પણ ટ્રેનિંગની વ્યવસ્થા કરાતી હોય છે, નીચલી કોર્ટના વકીલો હોય, જજો હોય, બધા ટ્રેનિંગ કરતા હોય છે, તો ટ્રેનિંગ લેવામાં કોઈ ઇસ્યુ નથી. સોનલબેન, આપના જેવા બધા જ નાગરિકો જાગૃત બને એવી આશા રાખીએ છીએ અને આપના જેવી કાર્યવાહી કરે. પણ ધારો કે એમણે વોટ આપીને એક સરકાર બનાવી દીધી છે, તંત્ર બનાવી દીધું છે, લોકોને 5 વર્ષ માટે સત્તામાં મોકલી દીધા છે, હવે એમનાથી જ રજૂઆત કરીને થાકી ગયા હોય તો એ પ્રજાએ શું કરવું જોઈએ? 5 વર્ષની રાહ જોવી પડે. કદાચ કે આપણે એવું વિચાર કરીએ કે આપણને અહીંયા આગળ ઘરમાં રસોઈ બનાવેલી છે અને એ મારા મોઢા સુધી નથી પહોંચવાની, એના માટે ખાવા તો જવું પડશે. ઘર બનાવ્યું છે તો એને 10 વર્ષે મેન્ટેનન્સ તો માંગવાનું જ છે. તમે સરકાર બનાવી છે પણ સરકાર પછી તમારે જવાબદારી આવે છે. તો સવાલ મારો એ છે સોનલબેન, 5 વર્ષની રાહ જોવી પડે કે એમની પાસે બીજો કોઈ વિકલ્પ ખરો? ના, લખો ને, ઈમેલ કરો ને, કે ભાઈ તમે તેવું કહેતા હતા વોટ માંગવા આવ્યા હતા, ઈમેલ કરવાનો બકાયદા સોશિયલ મીડિયા પર લખો કે તમે અમારા એરિયાના કોર્પોરેટર છો, આ કોન્ટ્રાક્ટ કોને આપ્યો તો એની માહિતી આપવા વિનંતી. આવી કોઈ ટ્રેનિંગને આપણે અવકાશ આપી શકે? શાળાકીય લેવલ પર આવી કોઈ ટ્રેનિંગને અવકાશ આપી શકે ખરી? હા, ડેફિનેટલી ટ્રેનિંગ આપી શકાય, કેમ ના આપી શકાય? સામાન્ય જનતા, ઇવન ગવર્મેન્ટ જ લોન્ચ કરશે, ગવર્મેન્ટ જ પોતે, અને લખેલું છે એમને તો સીએમ પોર્ટલ ઉપર કેમ શરૂ નથી કર્યું કે તમે મને મુખ્યમંત્રીને ડાયરેક્ટ રજૂઆત કરી શકશો? કરો રજૂઆત, નામ સાથે લખો કે આ જગ્યા ઉપર. સોનલબેનની વાત પર ભરોસો રાખીને લોકો રજૂઆત કરવી આશા રાખે છે. પણ વાસુદેવભાઈ, ધારો કે રોડ રસ્તાને કારણે કોઈ નાગરિકને શારીરિક નુકસાન થયું તો એ નાગરિક શું કરી શકે? નહીં, આમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો એ કોર્ટનો સહારો લઈ શકે. બરાબર છે. પણ એ વ્યવસ્થા કોની? યસ, એ વ્યવસ્થા એમની છે. ઓકે. આમાં એવું છે કે જ્યાં સુધી દેશના નાગરિક અરજદાર છે, જી ભાઈ હું માલિક છું, હું જ્યારે મારા કામ માટે માણસોને રોકાવાના સિસ્ટમમાં પડું છું તો મારું કામ થવું જોઈએ. અરે મારે કાંઈ વસ્તુ જોઈએ છે, હું જાણ કરું, મને ઘરે આપણે ટપાલ કેમ ઘરે આવે છે? બરાબર. તમે ટપાલમાં, તમારે ટપાલ ખાતામાં જે તમારે ત્યાં પત્ર આવે છે એમાં ભ્રષ્ટાચાર જો આ ટપાલ તમારે પોસ્ટ ઓફિસ લેવા જવાની હોત તો એમાં કેટલો ભ્રષ્ટાચાર થતો હોત. આ સિસ્ટમ બદલી સરકાર, હવે સરકાર પ્રજાને આંગણે હોવી જોઈએ, એના બદલે પ્રજાએ સરકારની ઓફિસમાં જવાનું હોય તો એ તો લૂંટી લેવાનો છે, ટકો કરી નાખવાનો. પણ એ તો જાગૃતતાનો વિષય છે ને કે હા, ચોક્કસ. હા, સોનલબેન જેમ જાગૃત છે તો સમાધાન આમાં એવું છે કે તમે તમારી જે મુશ્કેલી છે એનું સમાધાન તંત્ર પાસે ભીખ માંગવાથી નથી. અરજદાર અને ગુલામ વચ્ચે તફાવત સમજી લો તમે. અરજદાર ગુલામ વચ્ચે એટલો તફાવત છે કે ગુલામ છે મત આપીને સરકાર રાજા નથી બનાવી શકતો, અને અરજદાર રાજા બનાવ્યા પછી 5 વર્ષ માટે ગુલામ જ છે. એટલે અરજદાર છે એ હંમેશા અરજી કરે, ઓલાને માનવી હોય તો માને, ના માનવી હોય તો ના માને, વાત પૂરી થઈ. હવે વાત રહી છે જે બેને કીધું ની વાત સાચી છે કે તમે પ્રોપરલી લડો. કાયદો છે ને એનો અમલ છે ને એ અમલ યોગ્ય રીતે કરાવી શકવા માટેની જે સ્ટ્રેન્થ જોઈએ એ દેશમાં 0.05 માં છે. નહીં, આવી લડત આપવાની જે ક્ષમતા છે પિયુષભાઈમાં છે, પણ સામાન્ય નાગરિકમાં આવી ક્ષમતા કેવી રીતે વિકસાવી શકાય? સંભવ જ નથી ને. 140 કરોડ લોકો પિયુષભાઈ જેવા થાય એવું તમે કેવી રીતે વિચારી શકો? આપે કીધું લડવું પડશે તો લડવાની ક્ષમતા ભાઈ લડવાની ક્યાં જરૂર છે? તમારે એક જ વખત કાયદો બદલવાની જરૂર છે કે ભાઈ અમારે અરજદાર નથી રહેવું, અમારે માલિક થવું છે. તમે સીધા મંત્રી બનાવવાની ચૂંટણી અમને આપો, અમે ચૂંટીને મંત્રી બનાવીશું. અમારો મંત્રી કામ નહીં કરે તો અમે એને પાછો બોલાવીશું. આ જે જાને જાદુઈ છડી છે, વડાપ્રધાન નું બધા શું કામ માને છે? એટલા માટે કે વડાપ્રધાન મંત્રી મંડળ બનાવે છે અને જેને કાઢવું એને કાઢી મૂકે છે. એટલે વડાપ્રધાન ની પાસે બધા વાંકા વળીને રહે છે. એમ પ્રજાએ એક કાયદો બનાવી અને પોતાના હાથમાં દંડો, આ તો જેના હાથમાં દંડો એની ભેંસ, એની કહેવત આની ઉપરથી પડી છે કે જેની પાસે સત્તા શું મંત્રી બનાવવાની એટલે સેવક, અને મંત્રીને પાછો બોલાવવાની. આપ કાયદો બનાવવાની વાત કરો સોનલબેન, થોડી જાણકારી આપશો કે કાયદો પ્રજા થોડી બનાવશે? એના માટે આપણું ઢાંચો છે, એક વ્યવસ્થાપન છે કે જ્યાં કાયદો બનાવવા માટેનું આપણું એક મોટું પ્લેટફોર્મ છે કે જ્યાં ભલે પ્રજાના કરોડોના પૈસાનું વેતન મેળવીને સાંસદો બેઠા હોય અને કાયદો બનાવી શકે. કાયદો બનાવવાની જે સત્તા છે એ પ્રમાણે ભદ્રેશ દરેક કાયદા બની રહ્યા છે. તમારે અવાજ ઉઠાવવાની જરૂર છે. સમય આ દરેક વસ્તુ થશે, થોડી ધીરજ રાખવાની જરૂર છે. અને હજી પણ કહીશ કે ચેન્જીસ આવી રહ્યો છે. ભ્રષ્ટાચારથી ઇવન હું પણ કહીશ, સરકાર પણ આવા ભ્રષ્ટાચારીઓને કદાચ આપણે ક્યારેય પણ નહીં જોયું કે ક્લાસ 1 અધિકારીઓની વિરુદ્ધમાં ક્યારેય પગલા લેવાય એવું આપણે અત્યાર સુધી નથી જોયું, અત્યારે લેવાઈ રહ્યા છે. ઇવન એ લોકોની કદાચ એમની ઇન્કમ કરતા વધારે એમની પાસે આવક છે અથવા તો મિલકતો છે એની પર બી ટાંચમાં લેવાઈ રહ્યું છે. એટલે લોકોની અત્યારે ગવર્મેન્ટ પોતે ઇનિશિયેટિવ લઈને ભ્રષ્ટાચાર મુક્ત ભારત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ને થશે.
બિલકુલ બિલકુલ. પણ સોનલબેન, અહીંયા રોડ રસ્તાની રજૂઆત કરીને રોડ રસ્તા રિપેર ના થતા એટલો બદલાવ નથી આવતો, તો આટલા મોટા બદલાવ તમે ને વાસુદેવભાઈ કહી રહ્યા છો, એ કેવી રીતે શક્ય બની શકે? અચ્છા, એ કઈ એકચ્યુઅલી હું ને વાસુદેવભાઈ એકલા અગર મહેનત કરીશું તો કઈ નહીં થાય, આમાં બધાની મદદ જોઈએ છે. સોશિયલ મેં તમને અગેન કીધું, કઈ નવરાત્રીમાં ક્યાં ગરબા રમ્યા નહીં લખો તો ચાલશે, પણ તમારા એરિયાની અંદર કોઈ વ્યક્તિનો કમર બચશે અથવા તેનો પગ બચશે અથવા તે પડતા બચશે, એ સોશિયલ મીડિયા પર ટેગ કરવું જરૂરી છે. અને ગવર્મેન્ટ સાથે આટલા બધા ગવર્મેન્ટ સાથે તમે ફોલો, દરેક લોકો પોલિટિકલ પાર્ટીને ફોલો કરતા હોય છે, તો એ જગ્યા ઉપર તમે એમના પોતાના કમિશનર, લોકલ કોર્પોરેટર છે, એ લોકોના નંબર હોવા, આ બધી જાણકારી હોવી જરૂરી છે. એટલે જાણકારી મેળવીને ખોટા ફોલોઅર્સ ઈમેલ કરવા, મેસેજ કરવા, તો આપ માનો છો પ્રમાણે કે કોઈ પણ પાર્ટીના ભક્ત ન બનવું જોઈએ. કોઈ આવી રીતે વાસુદેવભાઈ જેવું અથવા તો જે ભાઈ હમણાં બીજા છે એવા હોય, સોનલબેન કેવું કે ભાઈ આટલી રજૂઆત કરી નથી થયું તો તમે કોર્ટમાં જઈ શકો છો. નહીં સોનલબેન, તો આપને લાગે છે કે કોઈ પણ પાર્ટીના ભક્ત ન બનવું જોઈએ, આટલી સમજ રાખવી જોઈએ પોતાની સુવિધા માટે? 100% જે આપણું કામ કરે એ પાર્ટીનું જ કામ કરવું જોઈએ. એ વ્યક્તિને વોટ આપો, પાર્ટીને વોટ આપ્યા કરતા વ્યક્તિને વોટ આપવો વધારે સારું. જો વ્યક્તિ એની માટે ખરેખર પોતે એજ્યુકેટેડ છે, સમાજ માટે વિચારે છે, પૂરતો ટાઈમ આપી શકવાનો છે, નહીતર પછી ડેસ્ટિનેશન વેડિંગ કરવા જતા રહે, ડેસ્ટિનેશન હોલિડે પર જતા રહે. એવા વ્યક્તિઓ આપણને રાજકારણમાં મળે છે ખરી, અને એવા વ્યક્તિઓ મળી જાય તો રાજકારણમાં આવ્યા પછી એ રંગે રંગાઈ જાય છે. રંગાઈ જતા હોય તો એમના માટેના પણ ક્રાઇટેરિયા હવે નવેસરથી એડ થવા જોઈએ. જેમ 3 મીટિંગમાં ના આવો તો 4થી મીટિંગે આવો, એવી રીતે કરવું. સોનલબેન, વાસુદેવભાઈ એમનો જવાબ પૂરો કરશે. યસ, બોલો. આમાં એવું છે કે રાજકીય પક્ષો જે છે જી, એ રાજકીય પક્ષોના કારણે જ પક્ષાપક્ષી થઈ રહી છે. બરાબર છે ભાઈ. જ્યારે તમે માલિક છો જી, તો તમારે રાજકીય પક્ષોને માલિક બનાવવાની ક્યાં જરૂર છે? રાજકીય પક્ષનો માણસ સંસદમાં જાય છે, રાજકીય પક્ષનો નક્કી કરેલો ઉમેદવાર વિધાનસભામાં જાય છે. તમારે રાજકીય પક્ષોને આ કમાન્ડ આપવાની જરૂર શું છે? બરાબર છે. સીધી વાત એ છે કે પ્રજા પોતાના હાથમાં કમાન્ડ રાખે તો રાજકીય પક્ષ જો કામ શું કરે છે, એક જ મિનિટ, રાજકીય પક્ષ ઉમેદવાર નક્કી કરે છે, એનો હાઈકમાન્ડ, અને એના જે કાર્યકરો છે એને જીતાડવાનું કામ કરે છે, પછી બધા ત્રણે ભેગા મળીને ભ્રષ્ટાચાર કરવાનું કામ કરે છે. પછી ઉમેદવાર એ નક્કી કરે કરતા તમે ભેગા નક્કી કરીને પૂરું કરી નાખો ને એક વખત વિધાનસભા મોકલી. આશા રાખીએ કે સોનલબેન અને વાસુદેવભાઈ કીધી સમજ કદાચ લોકોમાં વધારે સરળતાથી આવે. પણ પિયુષભાઈ, આ બધું સાંભળીને આપને લાગે છે કે આપણે રોડ રસ્તાની રજૂઆત કરીએ ને એ સંભળાતી ના હોય, એની સામે લોકો નાગરિકને ડરાવવામાં આવતા હોય, તો આટલા મોટા બદલાવ લાવવા શક્ય લાગે છે આપને એક સામાજિક કાર્યકર તરીકે? શક્ય છે અને લાવવાના જરૂરી છે. મેં કીધું થોડી ધીરજ રાખો. તો હવે કોર્ટ, આપણી હાઈકોર્ટ તો છેલ્લા 7 વર્ષથી 5 વર્ષથી આ ટકોર કરે છે, તો ક્યાં સુધી ધીરજ રાખવાની? યસ, કોર્ટે દર વર્ષે આનું આજ રિપીટ કરવાનું. જે રીતે ટ્રાફિક પોલીસ ટાર્ગેટ આપે છે કે આટલો રૂપિયા, ધારો કે હેલ્મેટ નું આવ્યું તો ટાર્ગેટ પૂરો કરો, આટલું ભંડોળ ભેગું થવું જોઈએ. તે રીતે શું હાઈકોર્ટને પણ એવું હશે કે દર વર્ષે ટકોર કરવાની, દર વર્ષે હેલ્મેટ માટે જાણ કરવાની, દર વર્ષે રોડ માટે જાણ કરવાની, રોંગ સાઈડની કાર્યવાહી માટે, આ બધું હાઈકોર્ટે જ કરવાનું હોય તો તમને કરવાના જ શું? બરાબર છે. આજે બીજી વસ્તુ કીધું કે હાઈકોર્ટે જે અત્યારે મુદ્દો હાથમાં લીધો છે અને હાઈકોર્ટને જે તકલીફ પડી માન્ય જસ્ટિસ સાહેબને, તો એમને જે ટકોર કરી છે, તો ટકોર કરી છે સારી છે, પણ હવે તમારા હાથમાં સત્તા છે તો તમે એવું જાહેર કરાવો, એવો ઓર્ડર જાહેર કરો કે હાઈવે પરના જે ખરાબ રોડ છે એ હાઈવેના તમામ ટોલ ટેક્સ વર્ષ માટે બંધ કરો. જ્યાં સુધી રોડ રસ્તા સારા ના થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ચાલુ ના થવા જોઈએ. એટલે હાઈકોર્ટ વિચારશે. પણ સોનલબેન, આપની કમેન્ટ સાથે આપણે આ ચર્ચાને કદાચ સમિંગ અપ કરવી પડશે કારણ કે સમય ઓછો છે. છેલ્લી કમેન્ટ્સ અમારા માધ્યમથી લોકોને શું કહેશો? હું લોકોને એવું કહેવા માંગીશ કે તમે અવેર બનો. તમે જે કન્ટ્રીમાં રહો છો, જે તમે પૈસા આપો છો, તમે ટેક્સ ભરો છો, તમે જે વસ્તુ માટે તમે કોઈ ઇલેક્ટેડ મેમ્બરને તમે ચૂંટીને લાયા છો તો એને લૂપમાં રાખો, એને જાણ કરવી, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, એના પ્રોબ્લેમ જે છે એમની વેબસાઇટો છે, એમના હેન્ડલ, ટ્વિટર હેન્ડલો છે, એ લોકોને જાણ કરો. અને તરત જ ટોલ ફ્રી નંબર છે, તમે અલગ અલગ લોકો એક સાથે તમે મેસેજ કરી શકો છો. વધારે નથી થતું તો તમે મુખ્યમંત્રીને પોર્ટલ પર કહી શકો છો, અને બધી વસ્તુઓ ભેગી કરીને નામદાર કોર્ટ સમક્ષ જઈ. પણ તમારે એક્ટિવ થવું, કોઈ એક એરિયામાં એક એક્ટિવ વ્યક્તિ મળવું ખૂબ જરૂરી છે કે જે આ બધું કામ કરે. ચોક્કસ. દર્શક મિત્રો, સોનલબેન અને વાસુદેવભાઈએ કીધું અને પિયુષભાઈ કીધું પ્રમાણે કે એવા નૈતિકતા વાળા વ્યક્તિઓ આપણને સમાજમાં મળી જવા જોઈએ, અને મળી જાય પછી એ લોકો રાજકારણમાં આવવા જોઈએ અને રાજકારણનો રંગ ન લાગવો જોઈએ. અને ઘણા મોટા બદલાવની વાત વાસુદેવભાઈ કરી છે, એ પ્રમાણે પણ આશા રાખી શકીએ. પરંતુ એવું કહેવાય છે કે 21મી સદીનું જો સૌથી મજબૂત હથિયાર હોય તો એ છે જ્ઞાન. અને આ જ્ઞાન છે જે આપણે ખોટું ન મેળવીએ, સાચું મેળવીએ, યોગ્ય જગ્યાએ એનો ઉપયોગ કરી શકીએ, એવું જ આનો એક નિષ્કર્ષ નીકળી રહ્યો છે. તો આશા રાખીએ છીએ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ આપણે એ રીતે કરી શકીએ જેમાં આજની પેઢી એટલે કે વર્તમાન પેઢી પોતાની સુવિધા માટે એટલીસ્ટ લડી શકે અને એના પોતાના હકની જાણકારી મેળવીને એ તંત્રના કાન મરોડી શકે, નહીં કે પછી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની રાહ આપણે જોવી પડે. આ ચર્ચાને એ સમાપ્ત કરીશું. વાસુદેવભાઈ, સોનલબેન અને પિયુષભાઈ, આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.